ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन कृतितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवत्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैस्साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसाम् पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्रिमे लोकाः सप्तद्वीपा च मेदिनी तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानम् ज्ञानिनस्तत्त्वदर्शिनः यज्ञात्वा न पुनर्मोहम् एवं यास्यसि पाण्डव येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि यथैधांसि समिद्धोऽग्निः
ભસ્મસાત કુરુતેર્જુન જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે તથા ન હિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધઃ કાલેનાત્મનિ વિંદતિ. જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ ન વિદ્યતે. અહીં આલોકમાં જ્ઞાન સમાન પવિત્ર, જ્ઞાન સમાન પવિત્ર કરનારો બીજું કશું જ નથી. એનું કારણ કહેવામાં આવ્યું કે જ્ઞાન બીજી વસ્તુ જ્ઞાન ભિન્નસ્ય અજ્ઞાન અનિવર્તકત્વેન. કારણ કે જ્ઞાન સિવાયની વસ્તુ છે, જેમ કે તીર્થ કે સ્નાન વગેરે વસ્તુઓ એ કદાચ પવિત્ર બનાવશે, પણ અપવિત્રતાનું જે કારણ છે અવિદ્યા એને દૂર નહીં કરે. સો જ્ઞાન ભિન્નસ્ય અજ્ઞાન અનિવર્તકત્વેન. જ્ઞાનથી ભિન્ન જે છે એ અજ્ઞાનની નિવૃત્તિ કરનારું નથી. માટે સમૂલ પાપ નિવર્તકત્વ ભાવાત, એ મૂળ સહિતના પાપની નિવૃત્તિ કરતું નથી. ભલે પાપની નિવૃત્તિ કરે, પાપના મૂળને છોડીને નિવૃત્તિ કરે છે. કારણ કે કારણ સદભાવેન પુનઃ પાપ ઉદયાત. કારણ રહી જશે અવિદ્યા, તો ફરી પાછું પાપ જન્મવાની શક્યતાઓ છે જ. આથી અવિદ્યા નિવૃત્ત થાય તો જ પાપ અને પાપનું કારણ બંને દૂર થાય. કારણ દૂર ના થાય તો વળી પાછું કાર્ય એટલે કે પાપ જન્મવાની શક્યતાઓ છે. આથી જ્ઞાન અત્યંત પવિત્ર, શ્રેષ્ઠ પવિત્ર કરનારું છે. જ્યારે જ્ઞાને ન તો અજ્ઞાન નિવૃત્ત્યા, જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ થશે. માટે મૂળ સહિતના પાપની નિવૃત્તિ થઈ જશે, એટલે કે પાપ પણ જશે, પાપનું મૂળ અજ્ઞાન પણ જશે. આથી તત્સમમ અન્યત ન વિદ્યતે. જ્ઞાન જેવું બીજું કશું નથી પવિત્ર કરનારું. હવે જો આ તમારું આત્મજ્ઞાન આટલું મહાન જ હોય કે આત્મજ્ઞાન વડે બધા પાપ અને પાપના મૂળ પણ જતા રહે અને ફરીથી પાપ જન્મે જ નહીં, એવું જો થઈ જતું હોય તો કિમિતિ જ્ઞાનમ સર્વેશામ ઝટિતિ ન ઉત્પદ્યતે. તો આવું આત્મજ્ઞાન બધાને ફટાફટ કેમ નહીં થતું હોય? જો જ્ઞાન આટલું મહાન છે અને પવિત્ર કરનારો છે, બીજા બધા કરતા શ્રેષ્ઠ છે, એવું જો જ્ઞાન છે તો કિમિતિ આત્મવિષયમ જ્ઞાનમ સર્વેશામ ઝટિતિ ન ઉત્પદ્યતે. ઝડપથી બધાને આત્માનું જ્ઞાન કેમ થતું નથી? એના જવાબમાં કહ્યું તજ્ઞાનમ કાલેન મહતા તત્સ્વયં યોગ સંસિદ્ધ કાલેન આત્મનિ વિંદતિ. તત્સ્વયં યોગ સંસિદ્ધ બંને પ્રકારે કહ્યું. સ્વયં યોગ સંસિદ્ધ અને કાલેન યોગ સંસિદ્ધ. કાલેન આત્મનિ વિંદતિ પણ કહ્યું છે અને કાલેન યોગ સંસિદ્ધ એવું પણ કહ્યું છે. સ્વયં યોગ સંસિદ્ધ અથવા કાલેન યોગ સંસિદ્ધ, કાલેન આત્મનિ વિંદતિ અથવા આત્મનિ વિંદતિ, આવા અર્થો કરે છે. તો તજ્ઞાનમ મહતા કાલેન યોગ સંસિદ્ધ. જો એવું છે કે કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી. મારી સામે આ કેસરી રંગ છે, આ ઘડો છે અને ઘડાનું જ્ઞાન મારે પ્રાપ્ત કરવું છે, તો હું એને માટે શું કરું તો મને ઘડાનું જ્ઞાન પ્રાપ્ત થાય? જ્ઞાન પ્રાપ્ત, જ્ઞાન છે ને વસ્તુ તંત્રમ જ્ઞાનમ હોય છે. આ જરા જાણી લઈએ. જ્ઞાન વસ્તુતંત્ર છે અને કર્મ પુરુષતંત્ર છે. વસ્તુતંત્ર એટલે વસ્તુને અધીન, પુરુષતંત્ર એટલે પુરુષને અધીન. કર્મ કરવું કે ના કરવું કે એક અથવા બીજી રીતે કરવું, એ કરવાની સ્વતંત્રતા મારી છે. હું નક્કી કરી શકું કે આજે તો મારે અહીંયા ઉપર જવું જ નથી, સત્સંગ ઉપર જઈને ઊંઘવા કરતા નીચે જ ઊંઘું છું, નિરાંત ઊંઘાઈ તો ખરો. એટલે બીજાને મારો વિક્ષેપ નહીં અને મને બીજાનો વિક્ષેપ નહીં, પૂરેપૂરી નિરાંત. એટલે નિરાંતે નીચે સુઈ જાઉં. આજે મારે નથી જવું, જે થાય તે થાય, મારે નથી જવું. એ મને સ્વતંત્રતા છે. જવું છે તો સમયસર જવું, એ પણ મારી સ્વતંત્રતા છે. 5-2 કલાક વહેલા મોડા ફાવે ત્યારે જવું, એ પણ મારી સ્વતંત્રતા છે. વહેલા ઉઠી જવું, એ મારી સ્વતંત્રતા છે. સત્સંગ ચાલતો હોય 1.5 કલાક, એમાં વચ્ચે ઉઠબેસ કરવી, મારી સ્વતંત્રતા છે. ખુરશીમાં બેસીને સાંભળવું, મારી સ્વતંત્રતા છે. નીચે બેસીને સાંભળવું, મારી સ્વતંત્રતા છે. અડધું ખુરશીમાં ને અડધું નીચે,
એ મારી સ્વતંત્રતા છે. પંખા નીચે બેસું કે ના બેસું, સવારે આ બાજુ બેસું, સાંજે આ બાજુ બેસું, એ મારી સ્વતંત્રતા છે. કેમ હમણાં સવારે એક વાર તો નજર કરી ત્યારે આમ દેખાયા અને બીજી વાર નજર કરી ત્યારે આમ. મારી સ્વતંત્રતા છે. કેમ? ડોન્ટ વરી, ડોન્ટ વરી. જો મને ખબર જ ના હોય, હું તો એમને જ કહું, બરાબર? આમાં કઈ કોઈ વહેલું આવે છે, મોડું આવે છે, અડધો કલાક, એવું કશું નથી હોતું. આ તો ખાલી જે સૂઝે એ દાખલા નીકળી જાય. આપણને ખબર ના હોય કે ક્યાં ફિટ થાય છે. માણસ પોતે કઈ ફિટ થાય છે. આપણે કશું બોલીએ ત્યારે આપણા ધ્યાનમાં ના હોય, ક્યાં લાગશે. દ્વારકાધીશનું નામ અમસ્ત જ મોઢા પર આવી ગયું હોય, પેલા દ્વારકાધીશ વાળાને એમ થાય કે જો આપણી વાત કરી, આવો આપણે તો કઈ અમસ્ત જ. ક્યારેક નર્મદા આવે, ક્યારેક દેવી આવે, કોઈ શિવ આવે, કોઈ તો ક્યારેક દ્વારકાધીશ મોઢામાં આવી જાય, એમાં શું. પણ જો દ્વારકાધીશ આવો એટલે આપણે તો ખાલી કહીએ છીએ કે સવારે આ બાજુ બેસવું, સાંજે આમ. કેમ? અમારી મરજીની વાત છે. આમ પણ બેસીએ, આમ પણ બેસીએ, અદભુત છે. આમ તેમ અમે જે ફાવે છે એમ ટોપી પહેરીએ, ટોપી કાઢીએ, જે ગમે તે કરીએ. તો કર્મ કરવામાં મનુષ્યની સ્વતંત્રતા છે. એને મનુષ્ય તંત્રત્વ કે મનુષ્ય અધીનત્વ કહેવાય છે. કરવું, ન કરવું કે બીજી રીતે કરવું એ હું નક્કી કરું છું. પણ આ ઘડો માટીનો છે, એને માટીના ઘડા તરીકે જાણવો કે એને સોનાના ઘડા તરીકે જાણવો, એ નક્કી કરવાની છૂટ મને ખરી કે નહીં? બરાબર? આ ઘડો ગમે તે જુએ, લક્ષ્મીનારાયણ ભગવાન પોતે જુએ તો એમણે માટીના ઘડા તરીકે જોવો પડે. લક્ષ્મીનારાયણને તો વળી માટીનો ઘડો આંખોની સામે લાવવાની જરૂર હશે. એમને ચારે બાજુ સોના ચાંદી, એવું સોનાથી ઊંચું કંઈક હોય તો એવું જ દેખાતું હશે એમને. તો એમને માટીના ઘડાની શી જરૂર છે? પણ લક્ષ્મીનારાયણ ભગવાન જુએ તો આને શું જોવું પડે? માટીનો ઘડો. કારણ કે આ શું દેખાશે એનો નિર્ણય જોનાર નથી કરતો, આ ઘડો કરે છે. આને વસ્તુતંત્રત્વ કે વસ્તુનું અધીનત્વ કહેવાય છે. જ્ઞાન વસ્તુને અધીન છે, કર્મ પુરુષને અધીન છે, પુરુષતંત્ર છે. વ્યક્તિ, મનુષ્ય નક્કી કરે છે. તો હવે મારે ઘડો ના હોય ને લાવવો હોય તો હું નક્કી કરું કે ત્યાંથી હું ઘડો લઈ આવું. કઈ જગ્યાએ મળે છે, કેટલાનો મળે છે, અને હું લઈ આવું. પણ મારે ઘડાને જાણવો હોય. આ આંખોની સામે ઘડો છે અને આંખો પણ ત્યાં છે, પ્રકાશ પણ છે, પણ ઘડાનું જ્ઞાન થાય એવો નિયમ ખરો કે નહીં? મારું મન ના હોય ઘડાની પાસે, સામે સામે ના દેખાય. હા, આપણને એમ કે સામે બેસીને બધા સાંભળે જ છે, બધા આપણી સામે જ જુએ છે અને બધા આપણને જ સાંભળે છે. આપણે આમ જોઈએ ને તેમ થાય કે આને કંઈક થઈ ગયું છે. આંખો ખુલ્લીને ખુલ્લીને આપણી સામે જ હોય, પણ આપણે દેખાઈએ ને કે બીજું દેખાતું હોય. એટલે એ જોવાની બાબતમાંનો નિર્ણય છે એ કોણ કરે છે? વસ્તુ નક્કી કરશે જ્યારે એમાં પ્રમાણ અને પ્રમેય એનો સન્નિકર્ષ થશે ત્યારે. સન્નિકર્ષ એટલે આ ઘડો અહીં હોય તો આંખોથી દેખાય, આ બાજુ હોય તો ના દેખાય. આ ઇન્દ્રિય અને વિષયનો સન્નિકર્ષ બંનેનું સાથે સામે થવું, એને રેન્જમાં, એના ક્ષેત્રમાં આનું હોવું, એનાથી દેખાય. તો જ્ઞાન પ્રમાણ અને પ્રમેયના સન્નિકર્ષથી થાય છે. એનો નિશ્ચય કરવાની છૂટ મને નથી. એ વસ્તુ નક્કી કરશે એનું જ્ઞાન ક્યારે થશે, કેવું થશે, જે વસ્તુ હશે એવું જ્ઞાન થશે. તો હવે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કરવું શું? જો કશું કરવાથી થતું હોત તો મેં કર્યું હોત. જેમ કે આપણે રોટલી વણવાની વાત કરી કે રોટલી વણવાનું બરોબર આવડી જવું, એને શીખવું એક વાર. જેમ ખીચડી બનાવ્યો, રોટલી બનાવવા, આટલો લોટ લો, આટલું તેલ નાખો, આટલું પાણી નાખો, પછી આમ બાંધો ને આવું બધું કીધું હોય, એ બધું બરાબર ગોખાઈ ગયું હોય આપણને.
કે રોટલી માટે મને ખબર નથી કેટલો લોટ હોય, તો કે તમને ખબર નહીં હોય કે આમ વજનથી ને કે આટલા ગ્રામ લોટ લો તો આટલા ml પાણી લો, માનો અડધી વાડકી એવા તમારા માપ હોય. આમ તો માતાઓ કે એવું માપ પણ ના રાખે, આંખો મીચીને લોટ લઈને આંખો મીચીને પાણી લઈને તેલ લે, બાંધી કાઢે, જે ખાનારનું નસીબ છે જે થાય તે. એટલે આપણે એ તો સમજી ગયા. એટલે પેલા અમેરિકા સ્વામીજી મહારાજ દાખલો આપે કે અમેરિકા જતા હોય છોકરાઓ એટલે શીખ્યું હોય કે ભાઈ આટલો ચોખા લેવાના, આટલું પેલું શું દાળ લેવી, પછી ખીચડી કેવી રીતે બનાવી, એવું કે 2-4 વસ્તુ શીખીને જાય. પણ પછી ગેસ ધીમો રાખો કે મોટો રાખો, એક વિષય સુધી મોટો રાખવાનો, પછી બીજી વિષયથી નાના હોય, એવું બધું બહુ ડિટેલ ના શીખ્યું હોય. એટલે એને એમ કહેતો એ શીખવવાની પ્રક્રિયામાં, કારણ કે મા બિચારી ફટાફટ જાતે કરતી હોય, તો શીખવે ત્યારે અમુક વસ્તુ રહી ગઈ હોય. પેલો દાળ મૂકે ને ચોખા મૂકે ને પાણી મૂકે, થઈને કે જુદું જ પૂરે. ચોખા જૂના કે નવા હોય તો ફેર પડે, દાળ ખવાની જે નાની મોટી વસ્તુઓ થતી હોય તે. તો આવું બધું હોય એટલે પછી મુશ્કેલી તો પડે જ ને. તો એકવાર આપણે શીખ્યા કે ખીચડી આવી રીતે બનાવાય, શીખ્યા કે રોટલી આવી રીતે બનાવાય, પણ પછી એ શબ્દશઃ લઈને બેસીએ એટલે રોટલી નથી બનતી, એ શબ્દોથી ખીચડી નથી બનતી. ખીચડી બનાવવાનું એક વિશેષ જ્ઞાન હોય કે રોટલી ગમે તે વસ્તુ, પાપડ લાવો ગોળ જ ના થાય, બાકી બધું થાય. પાપડ લોકો વળવા માંડે, હવે તો વણતા જ નહીં હોય, તૈયાર જ લાવવાના, એટલે તો શેકેલો તૈયાર લાવતા હશે, હવે તો શેકતા સુધા નહીં હોય. પાપડ શેકો અઘરો છે. પાપડનો લોટ બાંધવો અઘરો છે, પાપડ વણવો અઘરો છે, પાપડ ખાલી ખાવો સહેલો છે, કચડ પૂરું કરી નાખે. એટલે આ બધી વસ્તુઓનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એમાં હથોટી પ્રાપ્ત કરવી, માસ્ટરી જેને કહેવાય, એ સમય જતા થાય છે. એ આપણા હાથમાં નથી કે કયા દિવસે જોને હું બતાવી દઉં શીખીને. થઈ શકે રોજ અભ્યાસ કરે કે એવી એક સ્કિલ હોય તો થઈ શકે. એટલે જ્ઞાન પ્રાપ્તિ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરી શકાય. જ્ઞાન પ્રાપ્ત આપણે ના કરી શકીએ, આંખોથી ના દેખાતું હોય તો આંખના ડોક્ટરને મળી આવવું, અને મોતિયો થયો હોય તો દૂર કરાવી શકાય, નંબર આવે તો ચશ્મા લાવી શકાય. પરંતુ જોવા માટે તો આંખ અને આ વસ્તુ જ પૂરતી છે. આ વસ્તુ દેખાશે આંખની સામે એટલે એનું આ વસ્તુ નક્કી કરશે એવું જ્ઞાન થશે. બરાબર? તો જ્ઞાન પ્રાપ્તિ એ મને સ્વતંત્રતા આપતી નથી, માટે હું કશું કરીને જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. કર્તૃતંત્ર હોય કે પુરુષતંત્ર હોય તો હું નક્કી કરું, પણ વસ્તુતંત્ર છે એટલા માટે હું નથી નક્કી કરી શકતો કે આજે અને આ ક્ષણે જ્ઞાન થવું જોઈએ અથવા આવું જ્ઞાન થવું જોઈએ. એ જ્ઞાનનો વિષય નક્કી કરે છે, અને એટલા માટે ચોક્કસ પ્રકારનું વાતાવરણ અંદર ઊભું થાય. એક દાખલો ગણવો છે, એક સંસ્કૃતના રૂપો ગોખવા છે, સંસ્કૃતની વિભક્તિઓ સમજવી છે, તો એ પ્રકારનું માનસ, એ પ્રકારનું વાતાવરણ રોજ આપણે સંસ્કૃત લઈને બેસતા હોઈએ, વિભક્તિઓ શું છે સમજવા કોશિશ કરતા હોઈએ. રામ રામો રામાહ કર્તાર્થે પ્રથમા, રામમ રામો રામાન કર્માર્થે દ્વિતીયા, આવું ગોખતા હોઈએ. પછી કર્મ કોને કહેવાય, કર્તા કોને કહેવાય, પછી સમજવું પડે કે રામ યચ્છતિ, તો ક્રિયાપદને પૂછીએ કે કોણ આપે છે, પછી જે જવાબ મળે શું કહેવાય, કર્તા કહેવાય. કર્તા કઈ વિભક્તિમાં આવે, પ્રથમા વિભક્તિમાં આવે. આવું બધું આપણે દિવસો સુધી કર કરીએ. પછી કોઈક દિવસે આપણને યથા સમિત અગ્નિ એધાંસી ભસ્મસાત કુરુતે એવું આવીને ઉભું રહે, અને આપણને પેલું જે ભણેલા ને રામ રામો રામઃ કર્તાર્થે પ્રથમા, રામમ રામો રામાન કર્માર્થે દ્વિતીયા, એ વસ્તુ આપણને સ્ટ્રાઇક થાય. આપેલું કર્તાર્થે પ્રથમા હતું ને, સમિત અગ્નિ કર્તાર્થે પ્રથમા છે, એધાંસી કર્માર્થે દ્વિતીયા છે. આઈ સી, આ જે થયું એ હું નક્કી કરું કે મને થઈ જાય એટલે ના થાય. પેલા સંસ્કાર કરતા કર્મ પ્રથમા દ્વિતીયાના લાંબો વખત પડ્યા હોય, એ પડેલા સંસ્કાર અહીંયા આપણને કામ લાગે છે, અકર્ષ એ એની જાતે જન્મે છે. જ્ઞાન હું સ્વતંત્રતા ઉત્પન્ન કરી શકતો નથી, ઇટ અકર્ષ, એ એની જાતે ઇટ સ્ટ્રાઇક્સ. અચાનક આઈ સી, પેલું બહુ વિચાર કરતા હોય કે દાખલો કેવી રીતે ગણીશું, અને પછી એકાએક કે હા
આપણે ટ્યુબલાઇટથી એવું કહીએ, OIC એવું કહીએ, કોઈક રીતે આપણે આ ઝબકારો એવો શબ્દ વાપરીએ, પણ કંઈક આપણે એનું ચિંતન કરતા હોઈએ, વિચાર કરતા હોઈએ, એ દિશામાં આપણને દોરતા હોઈએ અને કોઈક રીતે દાખલાની રીત જડી જાય અને આપણો દાખલો બેસી જાય. જે અત્યારે આપણને માણસોને પૈસા રોકવાય, મને ખબર નથી લોકો શું શું અત્યારે એમના જીવનમાં મહત્વનું હશે અને શેના વિચાર કરતા હશે, અથવા આ સાડી ક્યાંથી લાવી એવું વિચારતા હશે કદાચ, ખબર નહીં. પણ જે વિચાર, અથવા તો અમુક મીઠાઈ કેવી રીતે બનાવવી, અમુક ફરસાણ કેવી રીતે બનાવવું, જે આપણા જીવનમાં મહત્વની વસ્તુઓ હોય એના વિશે વિચાર કરતા કરતા એકાએક સૂઝી આવે આ કેમિકલ કેવી રીતે બનાવવું, આ કમ્પાઉન્ડ કેવી રીતે બનાવવો, આ પાવડર કેવી રીતે બનાવવો, એ કેમ છૂટો પડતો હશે, વોટ એવર. અથવા પેલા એક માણસના મનમાં થયું કે આગ લાગતી કેવી રીતે અટકાવવી. પેલા જે આગના અગ્નિશામક સાધનો ને બધા હોય છે ને, એ તો આગ લાગ્યા પછી ટાઢું પાડે છે, પછી દોડતા આવે ને પછી બમ્બા છોડી મૂકે ને બધું ઓલવી કાઢે. પણ આગ લાગે જ ના એવું કેવી રીતે કરવું? એટલે વિચાર કરતા 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 બહુ ચિંતન કર્યું. એમણે શોધી કાઢ્યું કે જે ક્ષણે અગ્નિ અડકે છે એ ક્ષણે સળગતું નથી. અગ્નિ વસ્તુને તમે જુઓ, દિવેટને પણ દિવાસળી લગાડી લો, ઉભું 5 મિનિટ આમ લગાડી મૂકીએ પછી સળગે તો વાર લાગે, કંઈક થાય. તો અગ્નિ અને ઓક્સિજન અને આ વસ્તુ, અગ્નિ દહનશીલ વસ્તુ, આ સંયોગ બધો ભેગો થાય ત્યારે વસ્તુ સળગે છે. જો અગ્નિવાળી વસ્તુ દહનશીલ પદાર્થને અડકે ને ઓક્સિજન અડકે એની પહેલા જો રોકી શકાય, એની પહેલા જો ત્યાં રેતી પાડી દઈએ, કશું કરી દઈએ, તો આગ લાગતા પહેલા આપણે અટકાવી શકીએ. બરાબર? આપણા હરે કૃષ્ણભાઈ છે, એ આ ગિરીશના ભાઈ, હા, એ આ કામ કરે છે અને બહુ મોટી મોટી આગો એમણે રોકી છે. આ સફળ થયા છે પ્રયોગો. તમને મને મગજમાં ના આવે આવું, આપણને વિચાર જ ના આવે કે અગ્નિ લાગ્યો કે એમને ઓલવ્યો કે એમને જે હશે તે હશે. પણ માણસ આ દિશામાં વિચાર કરવાનું શરૂ કરે પછી એકદમ એને અકર, એક સૂઝવું, ટ્યુબલાઇટ થવી કે એ હા આમ કરીએ તો કેવું. બરાબર? આવી રીતે જ્ઞાન થતું હોય છે. અને એટલા માટે આ આત્માનું કે બ્રહ્મનું જ્ઞાન એ પણ એને માટેનું યોગ્ય વાતાવરણ અંદર ઊભું કરીએ એની જાતે એ અને જન્મવાની જરૂર પણ નથી હોતી. હંમેશા જ્ઞાન નિત્ય છે, એની આડેના અવરોધ જ દૂર કરવાના હોય છે કોઈ પણ જ્ઞાનની બાબતમાં. કોઈ પણ જ્ઞાન, માત્ર વેદોનું જ્ઞાન નહીં, કોઈ પણ જ્ઞાન નિત્ય છે અને એ આપણને ઉપલબ્ધ જ છે. માત્ર એની આડેના અવરોધો દૂર કરવાના હોય છે. એ અવરોધ દૂર થશે એટલે એની જાતે પ્રગટ થશે. શાસ્ત્રો પોતે પોતાના અર્થ આપણને બતાવશે. આ શ્લોક સંસ્કૃત ના આવડતો હોય તો આપણને સમજ પડવા માંડે. હા, આવું થતું હોય છે. ઘણા લોકોને એવું થાય છે કે ગીતાનો પરિચય ના હોય, સંસ્કૃતનો પરિચય ના હોય અને છતાં જુએ ને આમ એને એમ થાય કે હા બસ આવું જ છે, આવું જ છે, એને સમજ પડવા માંડે છે. તો આ પ્રતિબંધોની નિવૃત્તિ છે. એટલે પ્રતિબંધોની નિવૃત્તિ કરવી, અવરોધોની નિવૃત્તિ કરવી એ કરી શકીએ, પણ એ કર્યા પછી જ્ઞાન થશે એ એની જાતે થશે. એટલે તજ્ઞાનમ કાલે ન મહતા. હવે એ કેટલા વખતે થશે એને માટેનો કોઈ નિશ્ચય નથી. પ્રશ્ન એવો થાય છે કે ઘણા લોકો સાક્ષાત્કાર દિન ઉજવતા હોય છે અથવા ઘણા ભક્તો પોતાના ગુરુજીના સાક્ષાત્કાર દિન ઉજવતા હોય છે. તો આવો કોઈ સ્પેસિફિક સાક્ષાત્કારનો દિવસ કે ઘડી હોય છે ખરા કે નહીં, હોઈ શકે ખરા કે નહીં? સામાન્ય રીતે વેદાંતિઓને એવું માનવાનું ગમતું હોય છે કે એવા કે સાક્ષાત્કાર દિન બિન હોય નહીં. ઇટ ગ્રોઝ અપોન એ પર્સન. એટલે બન જાય કરતા ગયા, ફોટા પાડતા ગયા. પહેલા ફોટા એવા ગંદા પડતા હતા, ખબર જ ના પડે કોનો ફોટો છે. તો ધીમે ધીમે આપણને એની સ્કિલ આવડી ગઈ કે આવી રીતે પાડવાનું, આવી ચાપ દાબવાની, આવો તડકો આપવો જોઈએ, આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ, અને સારો પડવા માંડે આપણાથી. એટલે આ પ્રયત્ન કરતા કરતા કોઈક વખત સારી રીતે થઈ જતું હોય છે. પછી આપણને સમજ પડી જાય કે હા આવી રીતે કરીએ તો સારું થાય છે. એટલે સામાન્ય રીતે આ સાક્ષાત્કાર વગેરે વસ્તુઓ પણ પોતાના સ્વરૂપનો નિશ્ચય કરતા કરતા એ નિશ્ચયમાં દ્રઢ થતા થતા, જેમ સવારે આપણે પ્રયત્ન કરતા હોઈએ હું અસંગ છું, હું પૂર્ણ છું, હું નિરાધાર છું, હું સર્વાધાર છું, અને દિવસ દરમિયાન એનો હું અભ્યાસ કરું. જ્યારે જ્યારે મારી ઓળખ ઢોળાઈ જતી લાગે ફરી પાછો હું અંદર આવી જાઉં. મહારાષ્ટ્ર કહે છે બેટે બહાર ગરમી લગે તો ભીતર આ જાઓ. કોઈક સાધુને ત્યાં કોઈ માણસ ગયો, સાધુ ઝૂંપડીમાં છે, પેલો બહાર ઉભો
झोपड़ी की बाहर से बूम पाड़े, बहुत ताप लागे, बहुत ताप लागे છે. अरे बेटे बाहर गर्मी लगे तो भीतर आ जाओ, બહાર ગરમી છે તો અંદર આવી જા. હા, એ સ્ટ્રાઇક થયો જ્યારે આપણને શરીરમાં બેઠા બેઠા ગરમી લાગે, એટલે કે કોઈએ શરીર સાથે મારવાની કે એવી કોઈ ચેષ્ટા કરી, શરીરને લાત મારી અને આપણને ગરમી લાગી, બેટે બહાર ગરમી લાગે તો ભીતર આ જાઓ, જરા શરીરમાંથી પ્રાણમાં આવી જઈએ. હું તો પ્રાણ છું, હું શરીર નથી. પ્રાણમાં ભૂખ તરસ લાગ્યા, બેટે બહાર ગરમી લાગે તો ભીતર આ જાઓ, પ્રાણમાંથી જરા અંદર મનમાં આવી ગયા. મનમાં ગરમી લાગી એટલે કે આપણે પ્રેમ ને ના પ્રેમ ને આવા બધા મનના સ્તર ઉપરની મુશ્કેલી ઊભી થઈ. બેટે બહાર ગરમી લાગે તો ભીતર આ જાઓ, જરા બુદ્ધિમાં આવીને બેસી જઈએ, જરા અજ્ઞાનમાં ભોગતામાં આવીને બેસી જઈએ, કર્તામાં આપણે સ્વરૂપમાં આવીને બેસી જઈએ. આમાંની કોઈ વસ્તુ જોડે મારો સંબંધ નથી. તો આ પ્રયત્ન કરતા 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 ધીમે ધીમે એવું થાય કે વિક્ષેપની અનુકૂળતાઓ, વિક્ષેપની શક્યતાઓ ઓછી થતી જાય અને જે હું ફોર ધ ટાઈમ બિંગ કેટલાક ગાળા માટે હું જાળવી શકું છું, ધીમે 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 હું વધારે જાળવી શકું છું. કાલે કોઈ મને કહે છે કે મને બહુ જ તાવ આવે, મેં ચિંતન કર્યું કે આ તો શરીરનું છે ને મારું નથી, મારો તાવ ચાલ્યો ગયો. તો આવો અનુભવ આપણને લાગતો હોય એટલે કે એવું નથી કે બધા એવું વિચારશે ને તાવ જતો રહેશે ને આવું બધું, એવું કશું કોઈ ચમત્કારોની આશા રાખવી જ નહીં. પરંતુ એ તો ખરું જ કે જેમ પેલી કન્યા લગ્ન કરીને ગઈ અને સાસરે એને પહેલે દાડો તો પેલું બાપને ઘેર 8 વાગે ઉઠતી હોય, તૈયાર ચા માય બનાવેલી પીતી હોય, પછી પહેલી ઘડીએ તેવું જ યાદ આવે ને પછી સફાળી જાય. આપણે તો દીકરી નથી, પુત્ર વધુ છીએ. અત્યારે એવું નહીં હોય, કદાચ આગલી પેઢીમાં હશે. અત્યારે સાસુ ચિંતા કરે કે તો બહુ પણ આવી છે, લેલી ચા બનાવવાની છે, પણ પહેલા તો બહુ ચિંતા કરે કે સાસુની ચા બનાવવાની છે. એટલે કેવું શી ઓન્સ અપ. ધીમે 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 એ યાદ કરતા કરતા પછી એને ગોઠવી. લોકો કહે છે કે બાળક પણ નવું જન્મ્યું હોય હજુ, તો બાળક રડે તો એની માનીમાં ઉઠે પણ માં ના ઉઠે. આવું મને ખબર નથી આવું બને કે ના બને, પણ લોકો દાખલા આપે છે એટલે બનતું હશે. તો એને હજુ એ બરોબર નથી ગોઠવાયું કે હું માં છું ને રડે એટલે ઉભા થઈ જવાનું ને આવું બધું. એને એમ કે હું ઘર લૂંગી જવાનું. પછી ધીમે ધીમે ખબર પડી કે ના હોય આપણાથી, પણ બાળકનું ધ્યાન રાખવાનું છે. તો જુઓ કેવું ધીમે ધીમે નવો રોલ આપણામાં બેસતો જતો હોય છે. બરાબર, નવી ઓળખાણ, નવો વેશ. એમ આપણને અત્યાર સુધી એમ કે હું જીવ છું, અલ્પ છું, દુઃખી છું, હવે નવી ઓળખાણ થઈ મારી. એ મારી બુદ્ધિમાં ઓળખાણ થાય, એ સમાધિ યોગ છે, એને જીવનમાં લઈ આવવું. એ દેટ ઇઝ બુદ્ધિગત દોષ અને સ્વભાવગત દોષ. બુદ્ધિમાં સમજ આવતી જાય અને મહાત્માઓ કહે છે કે કંજુસાઈ શું કામ કરવી, બુદ્ધિમાં જે સમજ્યા છો એને ઉદારતાથી વાપરો ને જીવનમાં. બરાબર ને? અહીં આપણને વચ્ચે પડ્યું તો એને મૂકી રાખીએ, પાછું વાપરીએ નહીં. તો જે બુદ્ધિમાં સમજ્યા છીએ એનો ઉદારતાથી જીવનમાં ઉપયોગ કરીએ. હું પૂર્ણ છું, શા માટે મારે નાની મોટી વસ્તુની ચિંતા કરવી? સ્વામીજી મહારાજ કહે છે ઇસેન્શિયલ અને નોન ઇસેન્શિયલ વસ્તુ જરૂરી છે અને બિનજરૂરી છે. વસ્તુ મોટી છે અને નાની છે, સમજી લઈએ. નાની વસ્તુને નાની રાખીએ, નાની નાની વસ્તુને એટલી મોટી બનાવી દઈએ છીએ કે આવડું મોટું થઈ જાય. બસ ચિંતન કરી કરીને મોટું બનાવીએ છીએ. ઇટ્સ અ બિલ્ડઅપ. નેગેટિવિટી કે ફ્રસ્ટ્રેશન એટલે ડિપ્રેશન, જેને આપણે હતાશા, નિરાશા, આ બધી વસ્તુઓ છે, અસફળતા, આ વસ્તુઓ બિલ્ડઅપ હોય છે. બિલ્ડઅપ એટલે ચણતર ગુજરાતીમાં. તો શું છે કે આજે એક ઘટના બની, માનો કે સવારે 6 થી 6:30 ચા મુકાઈ છે અને હું આમ તો 6 વાગે પહોંચી જ જાઉં છું. હવે આજે પેલો પડોશી બાથરૂમમાં નાહવા ગયો, મારો વારો મોડો આવ્યો. હું 6:25 ચા પીવા ગયો અને ચા ખલાસ થઈ ગઈ. મારે માટે ચા નહોતી. મને ખબર નથી ખોટે છે, હું તો ખાલી કહું છું. ચા ખલાસ થઈ ગઈ, મને ચા ના મળી. જોયું કેવો દાડો ખરાબ ગયો. હું કેવો માણસ છું, મારું નસીબ જ એવું છે, મને ચા તો મળે જ ના, હું આવો જ છું. નસીબ જો કે નાસ્તામાં એવું થયું, નાસ્તામાં મોડું થઈ ગયું અને નાસ્તા વખતે ચટણી ખૂટી ગઈ, ગોટા મળ્યા, ચટણી ખૂટી ગઈ. તો જોયું હું એવો જ છું, મેં નહોતું કહ્યું, હું નિષ્ફળ છું. આજે સવારે મને ચાય ના મળી, આ ચટણીએ ના મળી. શું બનાવવાના જ ખબર નથી. પણ ધારો કે પાપડ એક દાડો ગયો તો ખરો, માનો કે આજે પાપડ શેકવાનો હોય અને પાપડ બધાને આપવાના હોય.
એ પાપડ મારે માટે કાં તો ફૂટી જાય, કાં તો બધા લીધા ભૂકો રહ્યો હોય ને એ ભૂકો મારે ભાગે આવે. જો બધાને આખો આખો પાપડ અને મને ભૂકો આપ્યો, મારું નસીબ જ એવું છે. હું હાવ નકામો માણસ જ છું, મને તો ભૂકો જ ભૂકો આવે છે. એટલે પહેલી ઈંટ મૂકી આપણે ચણતરમાં, હું નિષ્ફળ છું કારણ કે મને ચા ના મળી. એ રાખી, આપણે સાચવી રાખી. પછી આપણે બીજી ઈંટ મૂકી, હું નિષ્ફળ છું કારણ કે મને પછી શું ના ચટણી ના મળી. બે ઈંટોને ભેગી કરીને સાચવી. પછી ત્રીજી મૂકી, હું નિષ્ફળ છું કારણ કે મને પાપડનો ભૂકો મળે, પાપડ મળે એમની મારે તોડવો નહીં પડે. એવો વિચાર કરી શકાય? એવો પણ વિચાર કરી શકાય કે લઈને પછી કચડ તોડવો, પછી આમ તોડીએ એટલે ઉડે બધું ચારે બાજુ. આવું બધું થાય ને કોઈને થાળીમાં પડી જાય, પછી ભૂકો વેરાઈ જાય, નકામો જાય એટલે ભૂકો. એના કરતા તો ભૂકો જ સીધો આવી ગયો, મારે તોડવો જ ના પડે અને ફટાફટ ખાઈ જવાય. એ સારું ખરું કે નહીં? એ મારા હાથમાં છે નક્કી કરવાનું. હું નિષ્ફળ છું, મારે ભાગે ભૂકો આવ્યો. આજના આખા દિવસમાં હું નિષ્ફળ છું એવો નિશ્ચય કર્યો. એ મેં સાચવી રાખ્યો. હા, ચણતર કરીએ પછી પાણી બાણી છાંટીએ, કોથળા ઢાંકીઓ એવું કરીએ ને એ જતું ના રહે. કાલે ઉપર આગળ ચાલવાનું છે એટલે ચણતરને સાચવી રાખ્યું. પછી કાલે સવારે ઉઠ્યો પાછો. કાલે સવારે મેં દીકરાને ફોન કર્યો અને કઈ લાઈન લાગી જ નહીં, નેટવર્ક નથી પકડાતું, જે થયું તે રોજ જે કરું લાગી જાય બોલો. અને આ આજે ફોન જ નથી લાગતો. આ નક્કી મારો, હું એવો જ છું, બિલકુલ નકામો માણસ છું, ફોન નથી લાગતો. અને પછી બપોરે એને મને ફોન કર્યો ત્યારે એ ક્લાસ મોડો પૂરો કર્યો. એટલે એને આપણે કહ્યું હતું કે બરોબર શું 11:30 પૂરો થઈ જાય છે, 11:35 કરજે. ઓય 11:40 થઈ ગઈ અને પેલા ફોન જોતો રહ્યો. જોયું, મને ખબર જ છે હું નકામ જ છું. ફોન થયો જ નહીં. પછી સાંજ પડે પાછું બીજું કંઈક થયું. મંદિરમાં ગયા આરતી કરવા અને આપણે પહોંચ્યા, આરતી પૂરી થઈ ગઈ. આપણને એમ કે ચાલવા નીકળીશું અને પાછા આવીશું એટલે આરતીના પહેલા પાછા આવી જઈશું. આપણે રોજ એવું કરતા હોઈએ. હવે આજે ચાલવા ગયા અને કે રસ્તામાં ચંપલ તૂટી ગયું અને મોડું થઈ ગયું આવતા આવતા, તો આરતી શરૂ થઈ ગઈ અને પૂરી થઈ ગઈ. જોયું, હું કહેતો જ તો ને મારું નસીબ જ એવું છે, હું આવ નકામ જ છું. આરતી સુદ્ધા નથી. બોલો, ભગવાન બંધ થઈ જાય મને લાગે છે આરતી પછી. નહીં, નથી થઈ, થોડું મોડું થાય, મને જમ્યા પછી થતું હશે. એટલે આપણે આરતી કરવા જવાનું હતું ને ત્યાં જ અશ્વિનભાઈ બૂમ પાડવાયા, કેટલું મોડું કરો છો, ચલો જલ્દી જમવાની રાહ જોવાય છે. એટલે આપણે દર્શન કરવાય ના જવાયું અને જમવા જવું પડ્યું. આપણે કઈ જમીન દર્શન કરીશું અને જમીન આવતા પહેલા મંદિર બંધ થઈ ગયું, દર્શન જ ના થયા. જુઓ મારું નસીબ કેવું છે. આ વસ્તુ 5-15 દાડા ચાલે એનું નામ ફ્રસ્ટ્રેશન કે ડિપ્રેશન. હું નિષ્ફળ છું. આ નિષ્ફળતાનું ચણતર આપણે એ રાતોરાત થતું નથી હોતું. ફ્રસ્ટ્રેશન કે નેગેટિવિટી કે નિષેધાત્મક વિચારો, એ ચણતર રાતોરાત થતું નથી હોતું. એક ઈંટ મૂકી, એના પર બીજી મૂકી, એના પર ત્રીજી મૂકી, એના પર ચોથી મૂકી, એને સાચવી રાખી. કાલે અધૂરો હતું ત્યાંથી આગળ શરૂ કર્યું, પરમદંડ એના પર ઉપર શરૂ કર્યું અને ચણતર એટલું મોટું થઈ ગયું કે હું તો બિચારો અંદર આવડો નાનકડો, હું ક્યાંય દેખાતો જ નથી અને ચારેય બાજુ નિષ્ફળતાનો મહેલ, મોટો કિલ્લા રચાઈ ગયા છે. એ નિષ્ફળતાની વચ્ચે હું કેવો ફસડાઈ પડું, વિચાર કરો. મારી શી દશા, ખરું કે નહીં? આ કોણે ઊભું કર્યું? આ કુતસ્ત્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ. ભગવાન કહે છે જગતનું સર્જન મેં કર્યું છે, એમાં નિષ્ફળતા નામની વસ્તુ મેં સર્જી જ નથી. કશ્મલ, મલિનતા મેં સર્જી નથી અને હું ઉપાદાન કારણ છું, નિમિત્ત કારણ છું. નારાયણ જગતનું ઉપાદાન પણ છે, નિમિત્ત પણ છે. હવે એને સર્જ્યું પણ નથી, એ બન્યો પણ નથી. કારણ કે ભાઈ જેની પાસે જે હોય તે જ બનાવે. નારાયણ કહે છે મારે ત્યાં શોખ તો છે જ, હું તો આનંદ ઘન છું. શોક નામની વસ્તુ તો મારા અસ્તિત્વમાં કોઈ જગ્યાએ શોક જ નથી અને તું તો શોક લઈ આવ્યો. મારા કરતા મોટો જ જગતનો કરનારો બની ગયો ને તું. મને શોકનું સર્જન કરતા નથી આવડતું, તે શોકનું સર્જન કરી નાખ્યું. તે કે મેં નથી કર્યું. તો આ કશ્મલ, આ નિષ્ફળતાની ઈંટ, એની ચણતર, એનું ચણતર, એની દિવાલ, આ હું ચણું છું અને એમાં હું નિષ્ફળતા કરીને હું એને ચા પાઉં છું. અને કમનસીબે આપણી આજુબાજુ જે બધા લોકો હોય ને આવા જ હોય. કોઈનો ગુનો નથી, આવો જાય, બહારના લોકો આવા જ હોય.
અને એટલે જ્યાં જઈએ ત્યાં એવું જ કે વાત સાચી જ છે, મને પણ આવું થાય બધું તો પિક્ચર જોવા કે મારો જરા મૂડ સારો થયો તો ચાલ આપણે પિક્ચર જોવા જઈએ, એટલે પછી આપણે ત્યાં જઈએ. પછી કે હવે 2-4 વાર પિક્ચર તો જોયા, પણ પછી હવે શું કરીએ તો આપણે હોટલમાં ખાવા જઈશું તો આપણે હવે ચણતર પેલું નિષ્ફળતાનું છે એને રાખીને આપણે બીજું જે કર્યા કરીશું એનાથી આ દૂર થશે કે નહીં થાય? એને ખસેડવા એની વિરુદ્ધ વસ્તુ લાવવી પડશે. અને મારે હું નિષ્ફળ છું એ વિચારોને આ બધા પોઝિટિવ થિંકિંગ અને નેગેટિવ થિંકિંગ એ તો બધી કામ ચલાવ વસ્તુઓ જ છે. પોઝિટિવ થિંકિંગ પણ કંઈ કામ કરે એવું નથી હોતું. આપણે તો સાચી વસ્તુનું દર્શન કરવા માંગીએ છીએ કે હું પૂર્ણ છું. અંધારાને અજવાળું કહીએ એટલે કે અજવાળું ના થઈ જાય. આપણા મનમાં ઘૂસી ગયું કે અંધારું છે એટલે એને કાઢો, આપણે અજવાળું કર્યું એવું નથી. હું સૂર્યનું અજવાળું જોઉં અને જે પ્રકાશ થાય એ અજવાળાનો વિચાર કરવાથી નહીં થાય. તે પોઝિટિવ થિંકિંગ નથી, સાચું દર્શન છે. હું સાચી વસ્તુનું દર્શન કરવા માંગુ છું કે આ ખોટી વાત છે, હું નિષ્ફળ છું. સ્વામીજી મહારાજ બહુ દાખલા આપણે પૂજ્ય સ્વામીજી મહારાજ, સવારે હું ઊંઘમાંથી ઉઠી શક્યો, ક્લેપ તાળી પાડો, હું સફળ છું, ઉઠી શક્યો. ઉઠીને પગ જમીન પર મૂક્યો, તાળી પાડો, વાહ હું પગ મૂકી શક્યો, મારો પગ ટક્યો. આપણે 2 પગ મૂકીને ઉભા થઈ શક્યા, તાળી પાડો, વાહ હું બંને પગે ઉભો થઈ શકું છું, પડી જતો નથી. અને હું ચાલી શકું છું, વાહ હું ચાલી શકું છું. મારી અનંત સફળતાઓ છે એની કઈ વિસાક જ નહીં. એક પાપડનો ભૂકો આવ્યો એમાં તો જાણે મોટો શું થઈ ગયું છે, શું થઈ ગયું? પાપડનો ભૂકો થઈ શું ગયું? આપણે આપણી જાતને પૂછીએ કે શેને માટે નિષ્ફળતાનો આટલો મોટો ઢોંગ આપણે રચીએ છીએ અને પછી એમાં આપણે છેતરાઈએ છીએ અને આખી દુનિયાને છેતરીએ પાછા. બધાને આગળ એવું વિચારું દયામણું મોઢું કરીએ એટલે બધા હસતા ને તેમણે બધા ગંભીર થઈ જવું પડે, કારણ કે હું દુઃખી તેમનાથી હસાય તો નહીં જ ને. એટલે બધાએ મારા દુઃખમાં સહાનુભૂતિ દર્શાવવા બધાએ ગંભીર થઈને બેસી જવું પડે. શું કરવા ભાઈ? આ કેવળ મારી ઊભી કરેલી પ્રક્રિયાઓ છે અને સમજવી અને હિંમતથી બહાર નીકળવું. બરાબર? આ બધું હિંમત માંગે છે. એટલા માટે કે સાચી સમજ મળ્યા પછી પણ અહંકાર એવો ભયંકર છે. જ્ઞાનિનામપી ચેતાંસી દેવી ભગવતી હિસા બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. એક તો માયા સમજવાની તક મળવા જ નથી દેતી. તક મળે તો સમજવા નથી દેતી અને સમજાય તો ખોટાને છોડવા નથી દેતી. મને ખબર પડી કે આ ખોટું છે પણ નથી છૂટતું. નથી છૂટતું કે નથી છોડવું એ જરા પ્રામાણિકતાથી પૂછી લેવું કે વસ્તુ છૂટતી નથી કે મારે છોડવી નથી. બહુ મોટો માણસ છું, મારે જો છોડવું હોય ને તો હું ઘડીના 6થા ભાગમાં જે છોડવું એ છોડી જ દઉં છું. અને મારે જો પકડવું હોય તો તત્ક્ષણ પકડવું પણ શું છે. એ છૂટતું નથી કે પકડાતું નથી એવું બોલવાનો આપણને અધિકાર નથી. આપણે એટલું જ કહી શકીએ કાં તો મારે પકડવું નથી કાં તો છોડવું નથી. મને સમજ પડી કે આ વસ્તુ ખોટી છે, એ મારા મોભાને કે મારા દરજ્જાને છાજેવું નથી, મારાથી ના થાય. બસ હું ઘણા બધા શબ્દો કે આપણે નીચે પડેલું ના લઈ શકીએ, આપણે ખોટી જગ્યાએ ના જઈ શકીએ, ખોટું કામ ના કરી શકીએ, ના થાય આપણાથી. તો સૌથી મોટું ખોટું કામ તો આત્માનો અનાદર કરવો એ છે. किम तेन न कृतं पापम चौरेण आत्मा पहारेण योन्यथा संतम आत्मानम अन्यथा प्रतिपद्यते. સચ્ચિત આનંદ ઘન આત્માને અસત અચિત અનાનંદ કે દુઃખ સ્વરૂપ કહેવો અને પછી સિક્કા મારા ચૂપ, તું તો પાપી જ છે, તું તો દુઃખી જ છે, તું તો જીવ જ છે, તું તો અલ્પ જ છે. આના જેટલો મોટો અનાદર આત્માનો. અને આત્માને ભગવાને રક્ષે આત્માની અથોમય. નારાયણે કહ્યું છે કે આત્મા છે તો હું જ છું. તો પછી એનો અનાદર એ નારાયણનો અનાદર ના થયો? અને એ અનાદર કરવાનો મને અધિકાર શું છે? હું પરમાત્મા છું, પેલા મંદિરના પરમાત્માની પૂજા કરવી અને આ પરમાત્માને જીવ કહીને હલકો પાડવો તો શું એ નારાયણની પૂજા છે? આપણે તો પૂજા સોહમ ભાવેન પૂજયત એવી પૂજા કરીએ છીએ. દેહો દેવાલય પ્રોક્ત જીવો દેવ સનાતન ત્યજેદ અજ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવેન પૂજયે. આ દેહ છે, દેવાલય છે, ભગવાનને રહેવા માટેનું મંદિર છે. એમાં જીવ છે એ સનાતન દેવ છે. એના પર અજ્ઞાનનું નિર્માલ્ય, જેમ શિવ બિલ્વપત્ર ચડાવ્યો હોય કાલના ને ભગવાન ઢંકાઈ ગયા હોય એમ અજ્ઞાનનું નિર્માલ્ય ચડ્યું છે. પણ બિલ્વપત્ર ચડ્યા શંકર ભગવાન જતા રહ્યા ત્યાંથી? એ તો ત્યાં જ છે. પેલા કાલના નિર્માલ્ય ખસેડી ભગવાનના દર્શન થઈ જાય. એમ
અજ્ઞાનનું નિર્માલ્ય ખસેડીએ તો આનંદ ઘન હું તો ચમાચમ ચમકું જ છું. આ મારે કરવાનું છે. એ કરવામાં એ પેલો અહંકાર કોઈક રીતે એને આપણે કહ્યું કે એને સિક્યોરિટી, હું દુઃખી હોઉં તો લોકો મને આશ્વાસન આપશે, લોકો મને પ્રેમ કરશે. સમ સીકિંગ એટેન્શન. નાનું બાળક એકલું હોય ને ત્યાં રમ્યા કરે, હા, બોલે નહીં. તો બધા ભેગા થાય અને બોલતા હોય એટલે માં કોઈ જોડે વાત કરતી ને તેને છેડો ખેંચ્યા જ કરે. મોટે મોટે થોડી ધીમે ધીમે બૂમ પાડે, છેડો ખેંચે પહેલા, એટલે ના સાંભળે એટલે બૂમ પાડે, હજુ ના થોડી મોટી મોટી બૂમો પાડે. કેમ? હી ઇઝ સીકિંગ એટેન્શન. માં એને રમકડું આપી દે, આમ પેલું કચકચ કરે એટલે લે એક પંપ એને આપી દે, પછી પાછું થોડીક વાર રમે, ફરી બૂમ પાડે, બીજું આપે, પછી ત્રીજું આપે. પેલા સંતોષ નતો, તેને માં જોઈએ છે, એને વસ્તુઓ નથી જોઈતી. હી ઇઝ સીકિંગ એટેન્શન. એ આપણું ધ્યાન ખેંચવા માંગે છે. એમ આ નેગેટિવિટી નામની વસ્તુ છે ને, ઇટ ઇઝ સીકિંગ એટેન્શન. એ પોતાની લઘુતાને સિદ્ધ કરીને, લઘુતાને દ્રઢ કરીને, એને જાળવી રાખીને ઈચ્છે છે કે બધા મારા પર ધ્યાન આપે અને બધા મારું વિશેષ કાળજી કરે કે અમને ખોટું લાગી જશે, હા, અમને ખરાબ લાગશે, અમને વાંકું પડશે, અમને દુઃખ લાગશે, તો કશું હું જતી રહીશ, હું તો આવું કરીશ, હું તો પેલું કરીશ. ના ના ના, તમે જે કહેશો તે કરીશું તમારા માટે. જોયું કેવું? મારા માટે આપણને વી વોન્ટ ટુ ફીલ ગુડ. આપણને સારું લગાડવું છે, કારણ કે અંદર એટલી હીનતા લાગે છે આપણને કે લોકો આપણને કે તમે કંઈક છો, તમે મહત્વના છો, તમે મોટા છો, તમે અગત્યના છો, એટલે આપણને સારું લાગે. ક્યાં સુધી? એક જ મિનિટ, બીજી વાર પેલા આખો પાપડા પર મને ભૂખ આપે, ઠુશ, જતું રહે બધું. એટલે આ પોઝિટિવ થિંકિંગ ને નેગેટિવ થિંકિંગ, આ વસ્તુઓનું કોઈ પ્રકારનું સ્થાન જ નથી હોતું. મારે મારા ગૌરવને આત્મસાત કરવો એક જ રસ્તો છે. પણ નેગેટિવ થિંકિંગ એ બિલ્ડઅપ છે, એ સમજી લેવું જોઈએ. ઇટ્સ એ બિલ્ડઅપ. એ રાતોરાત નથી થતો. આપણે ચણતર કરતા ગયા ને થતું ગયું અને જસ્ટિફાય કરતા ગયા, એને ટેકો આપતા ગયા. એટલો ઓછો પડે તો લોકો પાસે લાવતા ગયા કે ખરું ને, એટલે બધા કંઈક સાચી વાત છે, હવે તકલીફ પડે તો આવું દુઃખ તો થાય જ નહીં. બીજા બધા લોકો અમે એક એક ઈંટ મૂકતા ગયા. પાછા દાનેશ્વરી ખરા ને, બધા એક એક ઈંટ મૂકતા ગયા. લોકોએ આપણને દુઃખી છીએ એને સમર્થન આપવામાં બહુ ઉદારતાથી ફાળો આપ્યો હોય છે. હા, આ વેદાંતિઓ કે મહાત્માઓ સિવાય કોઈ આમાંથી એટો ખખેરી ના શકે. એ પૂછે છે કે શું સમજીને કહે છે કે હું ફ્રસ્ટ્રેટ થયો છું, કે ડિપ્રેસ થયો છું, કે નિષ્ફળ છું? વોટ ડુ યુ મીન? બાકી સંસારના કોઈ માણસની હિંમત નથી કે આવું કહી શકશે. એ કહે તો આપણને થશે કે આને મારી કોઈ દયા જ નથી આવતી, આને કોઈ સહાનુભૂતિ નથી, એને છોડીને બીજો જે આપણે રડવાને પંપાળીની પાસે પાછા પહોંચી જઈશું બીજે આપણે. એટલે આપણે આને ટેકો ના આપીએ એ આપણા જ હાથમાં છે. કોઈ કશું નહીં કરી શકે, કોઈ કંઈ નહીં કરી શકે. મેં જ મારી જાતનું અવસાદન કર્યું છે. અવસાદન કરવું એટલે એને નીચું પાડવું, એનું અવમૂલ્યન કરવું. મારે જ મારી જાતનો ઉદ્ધાર કરવાનો છે. ગુરુઓ પરોક્ષ જ્ઞાન, એ લખે છે ટીકાકારો કે ગુરુ પણ પરોક્ષ જ્ઞાન આપી શકશે. ગુરુવાદેહે પરોક્ષ જ્ઞાને એવ ઉપયોગાત. ગુરુ માત્ર કહેશે કે આમ કરો, પણ કરવું તો મારે પડશે ને. સ્વામીજી મહારાજ પહેલાના જમાનામાં દાખલો આપતા હતા કે મારે ગાડી ચલાવીને ક્યાંક જવું છે, મારે શીખવું છે. તો મારા ગુરુજી એમની પોતાની ગાડીમાં છે, હું મારી ગાડીમાં છું. એ આગળ છે, હું પાછળ છું. એ મને શીખવે કે આ પ્રકારે ચલાવવું, આ કરવું, પેલું કરવું. અને પછી એ આગળ હોય એટલે ક્યાંક ખાડો આવતા હોય તો ઉભા રહે, પાછળ લાઇટ કરે. આ બધા દ્વારા મને સૂચના આપે. એને અનુસરીને મારે મારી રીતે ચાલવાનું હોય. એ આવું કરી શકે, પણ એ મને કે મારી ગાડીને એમના ખભા પર ઉચકીને ના ચાલી શકે. એ ગાડી ચલાવતા મારે શીખવાનું છે અને મારે જ ચલાવવાની છે. એટલે ગુરુઓ માહિતી આપશે, આપણને કહેશે આમ કરો, આમ કરો, આમ કરો. આખરે ઘોડાને લઈ જઈએ પાણી પીવા નદી પાસે, એ ઉભો રહે. પછી આપણે એનું મોઢું પકડીએ અને પાણી બોળી આપીએ તો બોળીને પણ ઉભો રહે. મોઢું ખોલીને પીએ ના, મોઢું એનું બોળીએ પાણીમાં તો આમને આમ ઉભો રહે. શું કરો તમે? ગુરુ બિચારો બહુ દયાળુ હોય તો શું કરે? અને મોઢું ખોલે એટલે પીએવો ને એવું નથી. હા, ખોલીએ આપણે આમ પકડીને ખોલું કરી આપીએ તો ના પીએ એટલે ના જ પીએ, થાય તે કરી લો. તમે શું કરી નાખવાના છો? આખરે આપણે જ આ સમજવું પડશે અને આપણે જ મહેનત કરીને બહાર નીકળવું પડશે. આપણને એમ કે અહંકાર મોટી મોટી વસ્તુ નથી, હું કંઈક છું, આ પણ અહંકાર હોય છે.
હું નિષ્ફળ જ છું, નહીં જ છોડું નિષ્ફળતાને. ઘણી બધી વાર અને કદાચ બધી જ વાર માણસો સાચી વસ્તુ સમજી લે છે, પણ ખોટી વસ્તુ છોડવામાં અહંકાર બહુ જ નડે છે. એ અહંકાર છોડવા દેતો નથી કોઈ કારણથી. ઇટ ફીલ સિક્યોર, મહદઅંશ એને સલામતી લાગે છે એટલા માટે, અથવા આટલો વખત જે મેં કર્યું એ ખોટું હોય. આ હું ચોથ કરતો આવે હવે ચોથ ના કરું કે એટલે કોઈ પણ કંઈ આ બહુ બહુ સામાન્ય વસ્તુ છે કે કોઈ કે મારે ચોથ છે તમારે છે, અથવા એવું ના કે ખાલી મારે ચોથ છે એટલું જ કે તરત પેલો કહેશે મેં બહુ ચોથ કરી, પહેલા 25 વર્ષ સુધી ચોથ કર, પછી તને પૂછ્યું જ નથી મેં ચોથ કરી તે કરી કે ના કરી, હું કંઈક છું આવું કહેવાની. પેલા કે પૂનમ ભરીએ જ દ્વાર કે ડાકોરની, તો અમે બહુ અમારા બાપ દાદાના જમાનાથી ચાલે છે, અમે તો જઈએ જ પૂનમથી પાંચમ સુધીમાં પૂનમ ભરી જ આવીએ. તો આ બધી વસ્તુઓની જોડે અહંકાર જોડાતો હોય છે. અને હવે એકાએક પૂનમ છોડી દેવી, ચોથ છોડી દેવી, પેલો મંગળવાર શુક્રવાર જે કંઈ કરતા હોય તે, એટલે અહંકાર હવે વટશનો મારશે. બધા ચોથ કરતા હોય અને હું ના કરતો હોઉં તો કેવું લાગે? એટલે મને એવું તો લાગે જ ને કે આ ચોથ વાળા કંઈક છે, હા, અને હું રહી ગયો. એવી જાત જાતની વિવિધ રીતોથી અહંકાર પોતાને પોઝ કરે છે, પોતાને લાદે છે, આમ પોતાને ભરવા માંગે છે કે એ સાચી વસ્તુઓ જાણ્યા પછી પણ ખોટાને છોડવા નથી દેતો. આ દેવી ભગવતી સા મહામાયા. અને માયા કહો, જે કહેવું હોય તે કહો, પરંતુ કંઈક એવું છે કે અહંકારને છોડવા દેતો નથી. આ બધી પ્રક્રિયાઓ સમય લે છે. કાલેના આત્મનિવિંદતિ સતજ્ઞાનમ કાલેન મહતા યોગ સંસિદ્ધ. વિચાર કરવાની પ્રક્રિયાને સુધારવી એ સમાધિ યોગ કે વિચાર યોગ છે, અને સ્વભાવગત દોષ સુધારવો એને માટે કર્મયોગ છે. આપણા વ્યવહારની શુદ્ધિ કરતા જઈએ, બંને એટલા મહત્વના છે. નવી સમજ પ્રાપ્ત કરવી અને ખોટી સમજને ખસેડીને એની જગ્યાએ સ્થાપિત કરવી, બે સમજ રાખી મૂકવી આ પણ એક મોટી મુશ્કેલી છે. નવી સમજ પ્રાપ્ત કરવી પણ એ આપણે એટલા એકોમોડેટિવ હોઈએ છીએ, એટલે સમાવેશ કરનાર, વિશાળ, ઘણી બાબતમાં ઘણા વિશાળ હોઈએ છીએ. ખોટી સમજ જે હોય એને રાખી મૂકવી, એને કાઢવાની શી જરૂર છે? એને રાખી મૂકવી અને નવી સમજ આવે એને અંદર આવવા દેવી. આવું નથી આવે, એમાં શું વાંધો છે? સમજાય છે? કેટલી મુશ્કેલીઓ હોય છે. નવી સમજનો અર્થ જે કે જૂની સમજ ખસેડું, નવી સમજ લાવું. આપણે એવું કરીએ, નવા ચંપલ આવે પણ જૂના રાખી મૂકીએ, કામ લાગશે આ તૂટશે ત્યારે. એટલે 2-3 નવા આવે ત્યાં સુધી 2-3 જૂના રાખીએ, પછી ચોથું નવું આવે ત્યારે પેલું ચોથું કાઢીએ, 3-4 પેઢી રાખીએ આપણે ચંપલની, કામ લાગશે. એમ સમજમાં એક એવું થતું હશે નહીં? નવી સમજ આવી ગઈ પણ જૂની પડી હશે તો ચલો કામ લાગશે. એ કેવી રીતે નવી સમજ કેવી રીતે કહેવાય? જૂની સમજને ખસેડે ના તો નવી સમજ કેવી રીતે કહેવાય? એટલે પહેલા તો નવી સમજે જૂની સમજને ખસેડવી પડશે, સદંતર ખસેડવી પડશે. અને ખસ્યા પછી એ સમજે મારા વ્યવહારમાં વ્યક્ત થવું પડશે. એને વ્યવહારની ટેવ પણ સુધારવી પડશે કે પહેલા હું એમ સમજતો હતો કે 5 ને 5 10 થાય, 5 ને 5 9 થાય, એટલે હું હિસાબ કરવાનો ત્યારે 9 ન કરતો હતો. હવે ખબર પડી કે 5 ને 5 10 થાય તો મારે વ્યવહાર કરીને હિસાબ કરવાનો હોય તો મારે 10 નો વ્યવહાર કરવો પડે ને. હજુ પહેલાની જેમ 9 આપો તો ચાલે? પેલા 18 અને 18, હા, એ શબ્દ કયો છે ખબર છે? 18 છે કે 18 છે? 18 શબ્દ છે. ઘણા લોકો નાનપણથી 18, એ કદાચ એ પ્રાદેશિક ઉચ્ચાર હશે, હું ધારું છું કે ઘણા પ્રદેશો એટલે ગામડાઓમાં અમુક જગ્યાએ 18 બોલવાનો રિવાજ છે. આપણે ઘણા મોટા થયા અને આપણે ઘણા વિદ્વાન પણ છીએ અને આપણે ઘણા પ્રિસાઇઝ, ચોકસાઈ વાળા છીએ, પણ આપણું ધ્યાન જ નથી ગયું કે આપણે 18 બોલીએ છીએ અને સાચું 18 છે. હવે આપણને કોઈ કે તું તો 18 બોલે છે, આ કેવું 18 ને 18 બોલાય એવું? આપણે ખાતરી કરીએ, ડિક્શનરીમાં જોઈ લીધું, ખબર પડી કે 18 છે. પછી શું કરવાનું? અંદર રાખી મૂકવાનું. એ સાચું 18 છે, ખોટું 18 છે, બોલવાનું 18. શું કરવાનું?
બોલવામાં પણ અરાડ અઢાર, બરાબર? બે ચાર એવું થશે, અરાડ અરાડ અઢાર, આમ તેમ કરતા કરતા ધીમે રહીને ગોઠવાઈ જશે 18. તો સ્વભાવગત બુદ્ધિગત દોષ અને સ્વભાવગત દોષ, કર્મયોગેના સમાધિ યોગે, આ બધું સમય લેશે. કોઈ ચીજ રાતોરાત થનારી નથી. બધા માટે વ્યવસ્થિત મહેનત કરવી પડશે અને એ મહેનત કરવામાં ગંભીરતાથી, તત્પરતાથી, આદરેણ, નૈરંતર્યેણ, દીર્ઘકાલ પર્યંત, દીર્ઘકાળ એટલે જીવતા સુધી, વળી બીજું શું, જીવતા સુધી નિરંતર, સવારનો અડધો કલાક એટલો નહીં, 24 કલાક, દીર્ઘકાળ હંમેશને માટે, અને આદરપૂર્વક. તમે કહ્યું છે એટલા માટે નહીં, આ ગુરુજી કહે છે એટલે, શાસ્ત્રો કહે છે એટલે, મહારાજ કહે છે એટલે ના, મારી ગરજે આદરપૂર્વક. મહતા કાલેના એવી એક મનસ્થિતિ ઉત્પન્ન થાય જેમાં આત્માનું એનું સ્વરૂપ જેવું છે તેવું જ્ઞાન સ્પષ્ટ થાય, એની આડે કોઈ અવરોધ કે અંતરાય ના રહે. યોગેન પૂર્વોક્ત કર્મયોગેન સંસિદ્ધ સંસ્કૃત યોગ્યતામ આપન્ન સ્વયં આત્મની અંતઃકરણે વિંદતી લભતે, એ પોતે પોતાનામાં પોતાના દર્શનને પ્રાપ્ત કરે છે. એ ખોટું દર્શન નથી કરતો. સાચું અહમ અસ્મિ સદાભામી કદાચિત ના હમ પ્રિય, એ સ્વરૂપ તો સ્ફુરી જ રહ્યું છે. હું છું એ સ્વરૂપને કંઈ નવું સ્ફુરવવાનું નથી, એ સ્ફુરી જ રહ્યું છે. એમાં હું છું જેવું સ્ફુર, અંદર પિતા ઉમેરી જાય. હું પિતા છું, પુત્ર છું, સ્ત્રી છું, પુરુષ છું. માત્ર પિતા, પુત્ર, સ્ત્રી, પુરુષ જે વિશેષો હતા એ દૂર થતા ગયા. પેલું હું છું નિર્મળ, એ હવે માત્ર હું છું, એ સ્વરૂપે સ્ફૂર્તું થઈ ગયું. એટલે માત્ર એમાં જે પેલા ઉમેરા હતા ને, એ આપણે પ્રયત્ન દ્વારા ધીમે ધીમે દૂર કરીએ છીએ અને હું છું નું સ્ફુરણ થાય છે અને ટકી જાય છે. યસ્માદ યોગ સંસિદ્ધિ એવ અન્યૈ જ્ઞાનમ લભ્યતે, કારણ કે બીજા બધા લોકો યોગ સંસિદ્ધિ દ્વારા જ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તસ્માત ત્વમપી તથા ભૂત સંત લભસ્વ, માટે તું પણ એવો થા, યોગ સંસિદ્ધ અને જ્ઞાન પ્રાપ્ત કર. આગળ ભાષ્યકાર કહે છે ચાલો ભાષ્ય વાંચીએ. येन एकांतेन ज्ञान प्राप्ति भवति सह उपायः उपदिश्यते श्रद्धावानिति. જેનાથી એકાંતેન એટલે નિયમપૂર્વક નક્કી છે કે આ કરીશું તો આ મળશે જ, એને એકાંતિક ઉપાય કહેવાય. અનેકાંત એટલે એક કરો ને અનેક ફળ મળે. આમ પણ થઈ શકે, આમ પણ થઈ શકે, આમ પણ થઈ શકે. તમે આંબો વાવો, આંબા ઉપર કેરી બેઠી, એના પેલો મોર બેઠો, પછી મરવા બેઠા, પછી કેરી થઈ, કેરીઓની શાખ પડી ગઈ, આંબા વેડાવા જવાના છો તમે, કે કાલે આંબા લેવા જાય ને, આંબા વેડાવાનું કહેવાય, આંબા વેડાવા જવાના છો, અને એકાએક બધી કેરીઓ રાત્રે વરસાદ વાવાઝોડું આવીને તૂટી પડી. તો આંબાઓ કેરીઓ વાવી અને આંબા પર કેરીઓ આવી, એનું ફળ મળી શકે કે કેરીઓ મળે, એનું ફળ મળે કે કેરીઓ ના મળે, બરાબર? આ અનૈકાંતિકતા છે. આ મળે, પેલોય મળે, પેલોય મળે. જ્યારે દીપ પ્રગટાવો એટલે પ્રકાશ થાય જ, એ એકાંતિક છે, નિત્ય થનારું જ છે. તો એના એકાંતેન એટલે કે આ કરવાથી આ થાય જ. એવી જ જ્ઞાન પ્રાપ્તિ ભવતી, જ્ઞાન પ્રાપ્તિ થાય છે. સહ ઉપાય ઉપદિશ્યતે, એ ઉપાયનો ઉપદેશ હવે ભગવાન કરે છે 39મા શ્લોકમાં. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. આગળ તો મહતા કાલે ને, અહીં કહે છે અચિરેણાધિગચ્છતિ. ક્યાં વાત છે, બસ એવું. એ તો હવે આપણી ઝડપ કેટલી જેના પર આધાર છે ને, કે આપણે મહતા કાલે લાંબા સમય મેળવે છે. અચિરેણ ક્ષિપ્રમ એવ અધિગચ્છતિ. તો આપણે જે રીતે જે કરીશું, આમ તો કંઈ દીવાસળી લગાડીએ, એ ગુફા છે અને પહેલેથી એનામાં ક્યારેય પ્રકાશ પ્રવેશ્યો જ નથી, એવી અંધારી ઘોર ગુફા છે. એમાં આપણે દીવાસળી પ્રગટાવીએ તો પ્રકાશ થતા કેટલી વાર લાગે?
અનાદિકાળનું અંધારું કાઢતા મહેનત તો પડે જ ને એને. ત્યાં દિવાસળી કેટલો બધો વખત આમ 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 ફરશે ચારે બાજુ, ત્યારે અંધારું જશે, હે ને? જેવો પ્રકાશ હોય તત્ક્ષિપ્રમ એવા, બરાબર, યુગપત સાયમલ્ટેનિયસલી જતું રહે છે. એટલે અંધારું જવામાં કંઈ બહુ વાર લાગે છે એવું નથી હોતું. જેવો દીવો પ્રગટે એવું અંધારું જતું રહે છે અચિરેણ. પણ પ્રગટવો જોઈએ. થાય છે શું કે દીવામાં પેલું પાણી લાગેલું હોય અને લાકડામાં ભેજ હોય એટલે ફસુડ ફસુડ ખુશ સુરસુર્યો થઈ જાય. એમાં લાકડા હોય ને ભેજવાળા, પછી ગુરુજી અંદર ચાંપવા જાય તો પેલું સળગે તો ને ધુમાડો થાય, ગુરુજી નાખવા પાણી નીકળવા મળે. હા, ચૂલો સળગાવતા ખબર છે ને, ચૂલો સળગાવતા શું થાય? લાકડા ભેજવાળા હોય ચૂલો સળગાવતા, તો પછી સળગાવતા સળગાવતા આપણી આંખમાં પાણી આવી જાય. પંખો નાખ નાખ કરીએ ને આંખો લોછાડ કરીએ ને માંડ માંડ ચૂલો સળગે. એમ આ લાકડા પેલું અંતઃકરણ એ રાગદ્વેષ વાળું હોય, અશુદ્ધિઓ વાળું હોય અને બહુ બધું સંસારની વસ્તુઓ માટે તીવ્ર આસક્તિઓ ધરાવનારું હોય. એને પછી બ્રહ્મા તત્વમસી તત્વમસી તત્વમસીને ચાંપ્યા જ કરે ને ગમે એટલું કોઈ જાતની અસર ના થાય. એને ઉપર તડતડ તડતડ થાય, પાણી હોય એટલે તડતડ તડ થાય, પાછું ધુમાડા નીકળે, એવું જાત જાતનું થાય. એટલે એ જ્ઞાનની પ્રાપ્તિ અચિરેણ, જો બરોબર સૂકું તૈયાર હોય તરત દીવો થઈ જાય. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ અત્યંત પ્રસિદ્ધ શ્લોક છે. આગળ કઈ ગયા? તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્ન સેવયા ઉપદેક્ષન્તે તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. તો પ્રણિપાત પરિપ્રશ્ન સેવા દ્વારા તમે તદ્વિધિ તજ્ઞાનમ વિધિ, એવું કહ્યું આગળ. તો જ્ઞાન તો પ્રણિપાત પરિપ્રશ્ન સેવાથી પ્રાપ્ત થાય છે, નહીં કહો છો શ્રદ્ધાથી પ્રાપ્ત થાય છે, એવું કેવું? તો તમે તમારા બોલવામાં કે વિરોધ કરો છો કે આ શા માટે આવું તમારે કહેવું પડ્યું? એટલે ભાષ્યકાર કહે છે શ્રદ્ધાવાન શ્રદ્ધાલુહો લભતે જ્ઞાનમ. જે શ્રદ્ધા વાળો હોય ને એ જ્ઞાન પ્રાપ્ત કરે છે. શ્રદ્ધાનો અર્થ પ્રમાણ બુદ્ધિ એવો કોઈએ કર્યો છે. તો શ્રદ્ધા એટલે પ્રમાણ બુદ્ધિ. પ્રમાણ બુદ્ધિ એટલે આ રંગ કેસરી છે એની ખબર આપણને કેવી રીતે પડે? આ રંગ કેસરી છે એ આપણે આ વસ્તુને આંખોની સામે લઈ જઈએ, આંખો કહે છે કે આ કેસરી છે માટે આ કેસરી છે. આપણે આંખને પૂછવા ગયા કે આ રંગ કયો છે, ત્યારે આંખની પાસે જતી વખતે આપણું વ્યક્તિત્વ હતું એ કયા પ્રકારનું હતું? ચાલ જલ્દી બોલ, આ કયો રંગ છે? કેવું હોય કે નહીં તો કાનને પૂછાઈશ, એવું ખરું કે નહીં? આંખને પૂછવા જઈએ કે કેવો રંગ છે, અને આંખ આમાં આમાં ચોળો કંઈક કર્યા કરે ને બોલે જ નહીં કે આ કેસરી છે. તો આપણે આંખની જોડે દાદાગીરી કરીએ કે ના કરીએ? કે ચાલ જલ્દી બોલ, નહીં બોલે તો કાનને પૂછે છે, એમાં શી મોટી વાત છે? એવું કહીએ કે ના કહીએ? આંખ કહે કે આ કેસરી છે તો કાનની પાસે એના એશ્યોરન્સ માટે, ખાતરી માટે, કન્ફર્મેશન માટે જઈએ કે નહીં? આંખ તો કહે છે કેસરી છે, કાન તને શું લાગે છે? બરાબર છે? અથવા આંખની પાસે જતા પહેલા સૂંઘી લઈએ અને આંખની પાસે જઈને કહીએ કે હે આંખ, નાક કે છે કે નાક કે છે કે પીળો રંગ છે, તને શું લાગે છે? આંખની પાસે જતા પહેલા ક્યાંકથી જાણીને જઈએ ખરા કે નહીં? અબાધિતમ અનધિગતમ ફલવદ અર્થજનકમ પ્રમાણમ. આ આંખ રંગના જ્ઞાન માટે પ્રમાણ છે. પ્રમાણનો અપ્રોચ આપણે જ્યારે કરીએ, પ્રમાણ પાસે જ્યારે એ વિષયનું જ્ઞાન મેળવવા જઈએ ત્યારે મનની કે વ્યક્તિત્વની કે અંતઃકરણની જે સ્થિતિ છે એને શ્રદ્ધા કહેવાય. બરાબર? શ્રદ્ધા આને કહેવાય. આંખ પાસે જાઉં છું હું ત્યારે મને પૂરી ખાતરી છે કે હે આંખ, તારા સિવાય મારું કોઈ શરણ નથી, મારે રંગનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. હે આંખ, હું કોને પૂછું, કોના શરણે જવું?
તારા સિવાય કોઈ મને રંગનું જ્ઞાન કરાવે એવું મને જણાતું નથી. હું કાન પાસે જઈ આવ્યો, નાક પાસે જઈ આવ્યો, જીભ પાસે જઈ આવ્યો, ચાખીએ જોયું જરા, મને ક્યાંયથી ખબર ના પડી. હું તારી પાસે આવ્યો છું અને તને પૂછ્યા પછી બીજે કશે હું પૂછવા નહીં જઉં. તું જે કહી છે માનીશ, બરાબર ને? જુઓ, આપણે આવું બધું કરતા નથી, પણ આપણે આંખ પાસે રૂપના જ્ઞાન માટે જઈએ ત્યારે એવી સ્પષ્ટતા છે જ કે આપણે આંખ સિવાય પહેલા કોઈને પૂછ્યું નથી અને આંખના કયા પછી બીજે કન્ફર્મ કરવા જવાના નથી. બીજાને પૂછીશું કે તને શું લાગે છે, તે આંખથી જ કહેશે. બીજો માણસ કાનથી નહીં કે પણ આંખથી જ કહેવાનું છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ નારાયણ કહેશે કેસરી આંખથી જ કહેશે, બરાબર ને? એટલે કેસરી રંગ એ રંગનું જ્ઞાન આંખથી થાય છે. આંખની સામે આપણે જે પ્રકારની એને શરણાગતિ કહો, એને વિશ્વાસ કહો, એને સત્ય બુદ્ધિ કહો, એને અનન્યતા કહો. અનન્ય ભાવે હું શરણે જાઉં છું ને કે તારા સિવાય કોઈ શરણ નથી. કેવી અનન્યતા છે! એવી અનન્યતા જ્યારે મારી શાસ્ત્રનો ઉપદેશ ગુરુજી પાસે હું સાંભળવા જાઉં છું ત્યારે હોય એને શ્રદ્ધા કહેવાય. હું કોણ છું એનું નિરૂપણ ગુરુજી શાસ્ત્રના વાક્યોથી કરવાના છે. એ કરશે ત્યારે આમ તો મને ખબર તો છે જ કે હું દેવદત્ત છું, હું બ્રાહ્મણ છું, આટલા વર્ષનો છું, આ ઘરમાં જન્મ્યો છું, આટલો ઊંચો છું, આટલો જાડો છું, હું બહુ મહાન માણસ છું, ભણેલો ગણેલો છું, હું બહુ ઊંચો છું. આમ મને ખબર તો છે જ. જોઈએ એમને શું કહેવું છે. એ શ્રદ્ધા કહેવાય કે ના કહેવાય? મારા વિશે મારા પૂર્વ નિશ્ચયો ઢગલો ભરેલા છે. એ પૂર્વ નિશ્ચયોને જરા પણ આઘા પાછા કરવાની તો દરકાર હું કરતો જ નથી કે કરવાની જરૂર મને જણાતી જ નથી. હું તો જે છું તે છું. તમે મને કહો કે હું કોણ છું. તો મારી એક કરતા વધારે ઓળખાણ કેવી રીતે હોઈ શકે? એટલે આ પણ બીજું હોય છે કે મનમાં એક વખતે એક જ વૃત્તિ રહી શકે. આપણે જ્યારે માળા કરતા હોઈએ ત્યારે ઓમ નમઃ શિવાય ચાલતું હોય તો મનમાં ઓમ નમઃ શિવાયની જ વૃત્તિ હોય. એ વખતે આપણે પ્રવચન સાંભળીએ તો એની વૃત્તિ ના જન્મી શકે. મન એક વખતે એક જ વૃત્તિ, કારણ કે વૃત્તિનું નામ મન છે, મનનું નામ વૃત્તિ નથી. એક પછી એક પછી એક પછી એક વૃત્તિઓ આવતી જાય, એના પ્રવાહનું નામ મન છે. અને વૃત્તિ એક પછી એક જ આવે છે. એક વખતે બે વૃત્તિ જન્મી શકતી નથી. અને માટે જયારે એવું લાગે કે બધા કામ સાથે કરું છું તો મન ઝડપથી એકવાર આ વૃત્તિ ધારણ કરે, બીજી વાર આ કરે, પાછી આ કરે, પાછી આ કરે. દેટ ઇઝ ડિસ્ટ્રેક્શન. એ અનેક જગ્યાએ વારાફરતી ફરીને પાછી આવી જાય છે. આવું ડિસ્ટ્રેક્શન એટલે વિષયાંતર થતું હોય છે. માટે આપણે ઈચ્છીએ કે મારે મનને જે વસ્તુનો લાભ એને મહત્વનો લાગતો હોય, અને ઓમ નમઃ શિવાય મહત્વનો લાગતો હોય તો એ જ કરે. તો એમાં આ ડિસ્ટ્રેક્શન છે. પણ જો એને આ મહત્વનો લાગતો હોય શ્રવણ, તો એમાં બીજો જપ કરવો એ ડિસ્ટ્રેક્શન છે. કારણ કે મન એક વખતે એક જ વૃત્તિ ધારણ કરે છે. મન એ આકારનું બની જાય છે. ઘટાકાર વૃત્તિ જન્માવી એટલે મન ઘડાના આકારનું બની ગયું. પછી એ બીજો આકાર એ વખતે કેવી રીતે ધારણ કરે? બીજો આકાર ધારણ કરવા ઘડાનો આકાર છોડવો પડે. એમ હું બ્રહ્મનો આકાર ધારણ કરવા માંગુ અને હું જીવનો આકાર રાખી મૂકું તો હું બ્રહ્મના આકારમાં ઢળું કે ના ઢળું? એટલે પેલું ભક્તિની વાત આવે ને, અંતઃકરણ પીગળવાની, એનો રોલ આ હોય છે કે અહંકાર એટલો બધો મજબૂત અને અક્કડ હોય છે. અમુક ધાતુ હોય ને, જરાક પડે કે તૂટી જાય. મને લાગે છે કાંસો એવું હોય છે નહીં કે કાંસો પડે કે તૂટી જાય. હા, પારો તો નથી, પણ કાંસા માટે એવું કહેવાય છે કે એ બળે નહીં, ગોબો પડે એવું નહીં, કાંસો તૂટી જાય પડે એટલે. બીજી એટલે બરડ કહેવાય. બરડ વસ્તુ જેમ ચંપાની ડાળી, બીજા ઝાડની ડાળીઓ કેટલી ઉપરથી નીચે ખેંચો ને તો વળે, તૂટે નહીં. ચંપાના પાંદડાનો અડકણ, પાંદડું તૂટી જાય, ડાળીઓ તૂટી જાય, બરાબર? એટલે વસ્તુઓ આવી બરડ હોઈ શકે. તો હું જ્યારે મારા વ્યક્તિત્વમાં હું બ્રહ્મ છું એવી મારી ઓળખાણ દાખલ કરવા માંગતો હોઉં અને હું જીવ છું એવી ઓળખાણ ના ખસે તો બ્રહ્મ કેવી રીતે થવું?
આનો મેં નિશ્ચય કરી રાખ્યો છે કે પીળું છે, આંખો કહે છે કે આ કેસરી છે, પેલું પીળું છે હું ના છોડતા કેસરીનું જ્ઞાન કેવી રીતે થાય? એમ હું જીવ છું એ જ્ઞાન હું ના છોડું તો બ્રહ્મનું જ્ઞાન કેવી રીતે થાય? એટલે શાસ્ત્ર પાસે હું જાઉં ત્યારે એવો રિક્ત એટલે ખાલી, તો હું રિક્ત થઈને જાઉં કે મારા વિશેની મારી કોઈ ઓળખાણ છે જ નહીં, અને આપ જે કહો તે હું છું, ત્યારે બ્રહ્મનું જ્ઞાન થાય. હવે આ જે સમય જાય છે ને રિક્તતાની પ્રાપ્તિમાં જાય છે, પૂર્ણતાની પ્રાપ્તિમાં નથી જતો. મારા વિશે જે નિશ્ચય હું કરીને બેઠો છું એ નિશ્ચય ખસતા 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 તો નાકેદમ આવી જાય, અને એક ખસતા બીજા 25 આવી જ ગયા હોય પાછા. એટલે મને એમ લાગે કે હું સજ્જન, હું પહેલા મને એમ કે ખબર છે બહુ ભણેલો છું, બહુ વેદાંત ભણ કરે એમ થાય કે ભણેલા છોડી દઈએ ચાલો, એમાં શું, બહુ લોકો ભણેલા તો આવે છે. એટલે પછી બીજો અભિમાને આવે કે જોયું હું તો ભણેલો છું પણ હું કહેતો નથી કે હું ભણેલો છું, હું કેટલો ડાયો છું. આ બધું ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, ભૂતપૂર્વ શંકરાચાર્ય, બધું જાત જાતના ટાઇટલો હોય છે, વધારે કહેવાય નહીં આપણાથી, પણ આ બધું ભૂતપૂર્વ ચાલ્યા જ કરતું હોય છે. એ બધા અહંકારના જ વળગણો છે, હુંની ઓળખાણો છે, અને આ ઓળખાણો ના પાસે તો નવી ઓળખાણ ત્યાં દાખલ થઈ શકતી નથી. પછી શું થાય છે કે એક અંદર ખરેખર સાચી અપરોક્ષ ઓળખાણ છે કે હું જીવ છું અને હું બ્રહ્મ છું, એ માહિતી છે. એ બંને અપરોક્ષ નથી બનતા. અત્યારે હું જીવ છું એ અપરોક્ષ ઓળખાણ છે, ઊંઘમાંથી ઉઠાડો તો મને ખબર છે કે હું જીવ છું. જયારે હું બ્રહ્મ છું એ ભાઈ શાસ્ત્રો કહે છે કે હું બ્રહ્મ છું, બાકી એવું હું ના કહું. હા, હું તો જીવ જ છું, આ શાસ્ત્રો કહે છે કે હું બ્રહ્મ છું. એટલે રિક્તતા, શ્રદ્ધા એ આ ગુણ છે કે શ્રદ્ધાને કારણે જે પ્રકારે હું આંખોની પાસે રૂપના જ્ઞાન માટે, કાનની પાસે શબ્દના જ્ઞાન માટે, જીભની પાસે સ્વાદના જ્ઞાન માટે જાઉં છું, એવા એટીટ્યુડ, એને શ્રદ્ધા કહો, આદર કહો, ભક્તિ, એમાં શ્રદ્ધા પણ હોય એટલે કે વિશ્વાસ પણ હોય, આદર પણ હોય, ભક્તિ પણ હોય, પ્રેમ પણ હોય. શ્રદ્ધામાં બધું આવી જાય છે. મારો પ્રેમ છે, હું આંખને બહુ સારી રીતે સાચવું છું ને, આંખ મને જ્ઞાન આપશે, હું આંખને સાચવું છું. મારો પ્રેમ છે, મારો આદર છે, મારી શ્રદ્ધા છે. આંખ, બોલો આંખ બધું કે આપણને. હા, જ્યારે જઈએ ને ત્યારે કે કોઈ જોડે ના કે, ઊંઘમાંથી ઉઠાડીને પણ આપણે લાઇટ કરી દઈએ તરત બોલે આ રંગ આવો છે, આ રંગ આવો. આંખો બહુ સારી છે, આંખ હંમેશા આપણો આદર કરે છે, જ્યારે પૂછે ને ત્યારે જવાબ આપે છે. આ બધી શ્રદ્ધા આપણી શાસ્ત્ર માટે ને ગુરુ માટે, કારણ કે મહાવાક્ય શાસ્ત્ર કહેવાનું છે. એ ગુરુજીના મુખ પડે. શાસ્ત્રને બોલવું એ શું કરે? શાસ્ત્ર ગુરુજીના મુખથી બોલે ને, શાસ્ત્રને મોઢું નથી. શાસ્ત્ર ભગવાનને એના શબ્દો આપવા હોય તો ભગવાન શાસ્ત્રો દ્વારા ઉપદેશ આપે છે. એ શાસ્ત્રો એ બોલવું હોય તો ગુરુના મુખથી બોલે છે. ગુરુના મુખથી તત્વમસી બોલાયું, મારા કાનમાં શ્રાવણી વૃત્તિ જન્મી. તત્વમસી, એ તત્વમસીનું ડીકોડિંગ ને અત્યારે પેલા મેસેજ જે ઈમેલ નહીં પણ પેલું ફેક્સ ને બધું જતું હોય છે, તો આઈ થિંક ફેક્સમાં એવું છે ને કે ફેક્સ અહીંથી એ જસ્ટ કોડ થાય છે ને ત્યાં ડીકોડ થાય છે. એ અક્ષરશઃ આનું નથી જતું હોતું ઈમેલમાં કે ફેક્સમાં, મને ખબર નથી, કશાકમાં આવું છે. તો એ માત્ર શબ્દો સંભળાય અને શબ્દો ત્યાં બીજા સ્વરૂપમાં ટ્રાન્સલેટ થાય. એમ જેમ કે આવું થતું જ હશે કે ગુજરાતીમાં લખેલું છે ને બીજા અંગ્રેજીમાં વંચાય, એવું તો હશે જ ને મિકેનિઝમ. હોવી જ જોઈએ. એમાં શું હતું? પણ એ મશીન જ કરી દેતું હતું ને. હા, હું એ કહું છું કે બરાબર. અચ્છા, રેકોર્ડિંગ માણસો કરતા હતા, પણ એવું મશીન પણ હોઈ શકે તો હશે જ, અને આ કમ્પ્યુટરમાં આ બધી વસ્તુઓ હશે જ કે આપણે એક લખીએ અને ત્યાં બીજું વંચાય. બરાબર. તો આવું શ્રાવણી વૃત્તિ તત્વમસીને જન્મે. શ્રાવણી વૃત્તિ એટલે કાન દ્વારા જે સાંભળ્યું છે એ વૃત્તિ જન્મે છે, તત્વમસીની છે. પણ અંદર પ્રત્યય જન્મે છે ને, પ્રત્યય અહમ બ્રહ્માસ્મિનો જન્મે છે. કાન સાંભળે છે તત્વમસી, અયમ ઘટઃ એવું જયારે કહેવાય છે
ત્યારે અંતઃકરણ ઘડાનો આકાર ધારણ કરે છે, ઘટાકાર વૃત્તિ જન્મે છે અને ઓળખાણ પણ જન્મે છે. અયમ ઘટઃ, અહમ ઘટઃ નથી જન્મતી. અયમ ઘટઃ ઘટમ અહમ જાનામી આવી વૃત્તિ જન્મે છે ઘડાની બાબતમાં. પણ આ લક્ષણાવૃત્તિથી જ્ઞાન થાય છે. એટલે શબ્દો જ્ઞાન કરાવે છે. તત્વમાંથી શ્રાવણી વૃત્તિ અંદર પ્રત્યય જન્મે છે અહમ બ્રહ્માસ્મિ. એ જન્મવાને માટે અહમ જીવોસ્મિ આ પ્રત્યય ત્યાંથી જવું પડશે તો જ પેલો અહમ બ્રહ્માસ્મિ થશે. એટલે શ્રદ્ધા એટલો મોટો ગુણ છે કે શ્રદ્ધા એમાં આદર રખાવે છે શાસ્ત્રના વાક્યમાં, ગુરુના ઉચ્ચારણમાં, અને એના દ્વારા જે પ્રત્યય જન્મશે તો એ જન્મવાને માટેની અનુકૂળતા શ્રદ્ધા કરે છે. એવું નહીં હોય તો નહીં થાય. એટલે અબાધિતમ અનધિગતમ ફલવત અર્થજનકમ. એકવાર કેસરી રંગનું જ્ઞાન થયું પછી કાન એને ખોટો ના પાડી શકે કે થતા પહેલા નાકથી કહી ના દેવાયું હોય કે આ પીળો રંગ છે. પહેલા કોઈથી જ્ઞાન થયું નથી, થયા પછી કોઈથી બાધિત થવાનું નથી. ફલવત અર્થજનકમ. એમ આ બ્રહ્માસ્મિનું જ્ઞાન તત્વમસી દ્વારા જે થાય એ આ પ્રકારની શ્રદ્ધાથી થાય છે. શ્રદ્ધાવાન લપતે હોય એટલે થઈ જ જાય. સ્પષ્ટ શ્રદ્ધાવાન. ત્યાં તદ્વિધિ પ્રણિપાતેના પરિપ્રશ્ન જ્ઞાન થશે એવું કહ્યું નથી. ઉપદેક્ષાંત એવું કહ્યું છે. આપણે પ્રણિપાત પરિપ્રશ્ન સેવા કર્યું છે એટલે મહારાજ ઉપદેશ કરવાનું શરૂ કરશે તો શરૂ કર્યા પછી જ્ઞાન થશે કે નહીં નસીબ તમારું. એવી કોઈ ગેરંટી ત્યાં નથી આપી. ઉપદેશ કરશે એટલી આપી છે પણ જ્ઞાન થશે એવી નથી આપી. અહીં લભતે કહ્યું છે શ્રદ્ધાવાળો પ્રાપ્ત કરે છે. શ્રદ્ધા પેલો ઉપદેશ થશે ખરો. ઉપદેશ થયા પછી જ્ઞાન ક્યારે થશે? જ્યારે શ્રદ્ધા હશે ત્યારે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધા એ બુદ્ધિનો ગુણ છે. શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધ્યાવધારણા સા શ્રદ્ધા કથિતા સદ્ભિ યયા વસ્તુપલભ્યતે. ત્યાં પણ કહ્યું ભગવાન ભાષ્યકાર મહારાજે યયા શ્રદ્ધયા વસ્તુપલભ્યતે. આ શ્રદ્ધાથી વસ્તુ મળી જાય છે. વસ્તુ એટલે આત્મતત્વ. શ્રદ્ધાથી વસ્તુનું જ્ઞાન થાય છે. શ્રદ્ધા એટલે આસ્તિક પ્રમાણ બુદ્ધિ. તો શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય सत्य बुद्धियां अवधारणा. शास्त्रનું વાક્ય અને ગુરુનું વાક્ય એકદમ ઇથમે બસ યો ઠીક ऐसे ही है ऐसे ही है. આમ આવું સરસ વ્યક્તિત્વ હોય ને તો જેમ જેમ કહેવાતું જેમ જેમ ખીલતું જાય સાંભળી સાંભળી. અરે વાહ, હું પૂર્ણ છું, બહુ સરસ. મને લાગતો તો હું જીવતો ના જ હોઉં. મને આ ધીસ મેક સેન્સ. આ મજા આવે છે. હું પૂર્ણ છું, હું આનંદ ઘન છું. બીજો એટલે માથું કૂટે કે બાપ પૂર્ણ. હું તો એક તો દુઃખી તો હતો જ હતો. આ કહે છે પૂર્ણ કેદાડે હું પૂર્ણ થવાનો છું. મારે એને પૂર્ણતાને કઈ લાગે જ નહીં. એટલે પૂર્ણતા સાંભળીને અંદર બળાપો થાય. હવે આ તો બધું એના જે પૂર્વના કર્મો ને પ્રારબ્ધ જે બધું હોય તે આ બધું થઈ શકતું હોય છે. પણ એક એવું વ્યક્તિત્વ હોય કે આપણને આ સાંભળીને એવું થાય કે બહુ સરસ બહુ સરસ. હા, આપણું ઓળખીતું છે, આપણને મજા આવે છે. બરાબર આ જ જોઈતું હતું આપણને. આપણને ખબર નહીં કે આપણે શું જોઈએ છે પણ મળ્યું ત્યારે એવું લાગવા માંડ્યું કે હા મારે આ જ જોઈતું હતું અને મને સરસ લાગે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધા છે એ બુદ્ધિનો ગુણ છે. આગળ જે કહ્યું ને શ્રદ્ધા તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્ન સેવયા. અને શ્રદ્ધાવાન તત્પર અને સંયતેન્દ્રિય. ત્યાં 3 વસ્તુ કહી છે, અહીં 3 વસ્તુ કહી છે. એટલે પેલો પ્રણિપાત જે કરે છે સંયમપૂર્વક કરે છે. સંયતેન્દ્રિયતા છે તો પ્રણિપાત કરે છે એટલે ઇન્દ્રિયો પર વિજય છે, ઇન્દ્રિયો પર સંયમ છે, એનાથી પ્રણિપાત કરે છે. ભક્તિપૂર્વક એટલે કે ભાવનાપૂર્વક. અહીંની ભાષામાં તત્પરતાપૂર્વક સેવા કરે છે. તત્પરતા એટલે ભક્તિ. તત્પરતાપૂર્વક, ભક્તિપૂર્વક, પ્રેમપૂર્વક એ સેવા કરે છે. અને શ્રદ્ધાપૂર્વક જિજ્ઞાસા કરે છે. જિજ્ઞાસા જેમ આંખને પૂછીએ કે આ કયો રંગ છે તો જિજ્ઞાસા કરીને જાણવાની ઈચ્છા કરી. એમ ગુરુજી પાસે જઈએ ત્યારે જિજ્ઞાસા હોય કે હું કોણ છું, કો નામ બંધ કતમેશ આગત. ત્યારે શ્રદ્ધાપૂર્વક એ જિજ્ઞાસા કરે છે કે એ એમાં પ્રમાણ છે અને એ જે કહે છે એ બરોબર એવું જ છે. એકદમ ઇથમ એવા આ બરોબર આવો જ છે. એટલે જ્યારે પેલા પ્રણિપાત પરિપ્રશ્ન સેવા થતા હોય, પ્રણિપાત સંયતેન્દ્રિયતાપૂર્વક થયા છે, પરિપ્રશ્ન છે એ જિજ્ઞાસાપૂર્વક થયો છે અને સેવા છે એ તત્પરતા એટલે કે ભક્તિપૂર્વક થઈ છે તો એ કામ ચોક્કસ કરશે.
પણ આના વગર ખાલી બહારના ઉપચાર થઈ ગયા હોય, પ્રણિપાત પરિપ્રશ્નની સેવા, તો એ કામ નહીં કરે. એટલે અહીંયા બધી વસ્તુઓ ઉમેરે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ભાષ્યકાર મહારાજે દાખલો કહ્યું, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધા હોય તો જ્ઞાન થાય છે. ગુરુ વેદાંત વાક્ય વિથમેવ ઇતિ પ્રમારૂપા આસ્તિક્ય બુદ્ધિ. ગુરુજીનું વાક્ય સંભળાય અને એમાં આવું બરાબર આવું જ છે એવી પ્રમા જન્મે, એ પ્રકારની આસ્તિક્ય બુદ્ધિ, એને શ્રદ્ધા કહેવામાં આવે છે. તદ્વાન પુરુષ, આવો પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. પછી આગળ કેમ કેવું પડે? શ્રદ્ધાવાળાને જ્ઞાન થઈ જ ગયું, તો પછી તત્પર સંયતેન્દ્રિય કેમ કેવું પડ્યું? એટલે કહે છે આગળ ભાષ્યકાર મહારાજ, શ્રદ્ધાલુત્વેપી ભવતી કશ્ચિત મંદ પ્રસ્થાન અતઃ આહ તત્પર ગુરુ ઉપાસનાદૌ અભિયુક્ત જ્ઞાનલબ્ધિ ઉપાયે શ્રદ્ધાવાન તત્પર. ચાલો એ પછી વાંચીશું. તત્પર ગુરુ ઉપાસનાદો અભિયુક્ત. તો ઘણી બધી વાર એવું થાય કે મારે આ રંગ જાણવો છે અને મારી આંખોમાં શ્રદ્ધા છે કે આંખને પૂછીશ તો જરૂર કહેશે, પણ પૂછવા કોણ જાય? એ તકલીફ તો લેવી જ પડે ને. આંખને પૂછવું, આંખને કંઈક દુખતું હોય તો સાફ કરવી પડે ને આંખની સેવા કરવી પડે ને પછી આંખને પૂછવું પડે ને બધું. છોડો હવે કંઈ જવું નથી. એટલે શ્રદ્ધા હોય ખરી ગુરુમાં અને શાસ્ત્રમાં, પણ શાસ્ત્રનું અધ્યયન કરવા કે ગુરુની શરણાગતિ સ્વીકારવાની તત્પરતા ના હોય. આ શ્રદ્ધા વિશે બીજી પણ એક વાત કે આપણે વ્યવહારમાં જેને શ્રદ્ધા કહીએ છીએ જુદી વસ્તુ છે. મંદિરમાં લોટો ચડાવવો અને ભગવાન ઉપર ને આ બહુ શ્રદ્ધાળુ માણસ છે. આપણે આવું માનીએ છીએ બીજા વર્ષે પણ આપણા વિષયમાં આપણે શ્રદ્ધાળુ છીએ. એટલે હવે એ શ્રદ્ધાને જરા આપણે આ શ્રદ્ધા જોડે સરખાવી જોઈએ અને આપણે શ્રદ્ધાળુ છે એવું જ આપણે માનીએ છીએ એ કેટલા અંશે શાસ્ત્રોક્ત શ્રદ્ધાની જોડે મેચ થાય છે એ જરા આપણે જાતે સમજી લેવું. પેલી શ્રદ્ધા ખોટી નથી, એ પણ શ્રદ્ધા સત્ય બુદ્ધિ જ છે. આપણા મા બાપે, આપણા વડીલોએ, આપણા કુટુંબના સંસ્કારોએ અને જે કંઈક આપણે ત્યાં ચાલતું આવ્યું છે એ શ્રદ્ધાપૂર્વક આપણે કરીએ છીએ. સો જે પણ નાના મોટા વ્રતો તહેવારો, આ દિવસે આ ખવાય, ના દાડે આ ના ખવાય ને બધું, અમુક દિવસે પેણીઓ તળાય ને અમુક દાડે તળવાનું બંધ જ હોય, જાત જાતની અનેક વસ્તુઓ ઘરોમાં થતી હોય છે. કાળી ચૌદસના દાડે ઘણાને ઘેર ખાસ તળવાનું જ હોય, ઘણાને ઘેર એ દાડે ના જ તળાય. બધી વસ્તુઓ અને જબરી શ્રદ્ધા બધા લોકોની બધી હોય. એ કોણ જાણે આમાં શ્રદ્ધા નથી પડતી, બાકી બધી શ્રદ્ધા પડે. હમણાં મને કોઈએ કહ્યું કે શું હતું કે કાળી ચૌદસે તળાય નહીં ને સવારના પોરમાં કચરો વાળીને એવું હોય છે. હા, કકડાટ કાઢ્યાવાનો, એટલે બડા કરીને ખબર નહીં, મને યાદ નથી, પણ કે સવારમાં આવું બધું કરીને કરી આવવાનું. અને પછી એક નોળિયા નોમ હોય છે, એ મને નથી ખબર બધી બહુ. આવું બધું કરે એટલે પછી સ્વાસ્થ્ય સારું રહે. અને પછી છોકરાને કંઈક આટલું ડાઘો કશાક તલ ઘણી વાર નાનો ટપકો હોય, ઘણી વાર જરા લાંબો હોય, એટલે એની બાળકની માં કહે છે કે તલ ને બધા જરા જવ નીકળ્યો છે એટલે તલ ગોળો હોય ને નાનો હોય, જવનો જાણો છે લાંબો હોય. એટલે પેલી એની સાસુ એમ કે આ તે આવું કર્યું ને, પેલો કકડાટ ના કાઢ્યો કે ખબર નહીં જેની જોડે કનેક્શન હશે, મને બહુ યાદ નથી રહ્યું, પણ આવું કર્યું ને એટલે એને આવું થયું. એક દાડો કે ટાળું ના ખાધું કે સમથિંગ કંઈક કશું. પણ એટલે કેવી જબરી શ્રદ્ધા હોય છે લોકોની કે આમ ટાળું ખાવું જ પડે, મરવું તો મરવું પણ ટાળું તો ખાવું જ. અને જો મારો આદર છે, હું કશા વસ્તુનો વિરોધ નથી કરતી, હું તો ખાલી દાખલા આપું છું કે કેવી આપણી ચુસ્ત શ્રદ્ધા ત્યાં છે. એ શ્રદ્ધાને આ શ્રદ્ધાને હું ખાલી સરખાવવા માટે જ બેના નમૂના આપું છું, બરાબર? કોઈ નિંદા સ્તુતિનો હેતુ નથી મારો, પણ કેવી આપણે એવી શ્રદ્ધાની જન્મે તો કેવું, એને માટે હું કહું છું કે ત્યાં કેવી શ્રદ્ધા હોય છે આપણી કે પેલું જરાક વાંકું ચોખ્ખું અથવા દૂધ અને ફળ વિરુદ્ધ આહાર છે,
કેરીને દૂધ ખાવું, કેળાનું દૂધ ખાવું, ડુંગળીને દૂધ જાત જાતનું લોકો ખાતા હોય, એ વિરુદ્ધ આહાર છે. વિરુદ્ધ આહારથી શરીર પર ડાઘા પડતા હોય છે. સફેદ દાગનું કારણ આયુર્વેદમાં આ બધું માન્યું છે, વિરુદ્ધ આહાર. ઘણા લોકો તો સમજ્યા આવે તો ખાય, કે ઘણા લોકો એક દાડો ના ખાય. હા, કેવી શ્રદ્ધા છે, ના ખાઈએ ને કંઈક થઈ જાય તો ઘણી બધી વસ્તુઓમાં આપણી ઘણી બધી શ્રદ્ધા, એટલી બધી શ્રદ્ધા, એટલે આપણે આમ ટસનું મસ ના થવા દઈએ, બરોબર ચુસ્તતાથી પાલન કરીએ. આમ જ થાય, આટલા વાગે જ થાય, આવી રીતે જ થાય. એ કકડાટ સવારમાં કાઢવાનો, પછી પાછા વાળી જોવાનું નહીં કે કશાકમાં મૂકી આવવાનું, કે 4 રસ્તે કે ખબર નહીં શું કરે છે એ કરી આવવાનું, પછી પાછું જોવાનું નહીં. હવે પહેલા તો ચાલતા જતા, કે સ્કૂટર પર ગયા અમે લોકો, સ્કૂટર પર પછી આમ પાછા ફરવાનું થયું, એટલે પેલું જોવાયું અમારથી. હા, કે એટલે જ આ છોકરાને એવું થયું. એટલે હવે કેવી શ્રદ્ધાઓ, કેવા કનેક્શનો શ્રદ્ધાથી મેળ પાડી દે. તો એ શ્રદ્ધા, એ પણ આપણે જેને શાસ્ત્ર માનતા હતા, આપણા બાપ દાદાના વાક્યો આપણે માટે શાસ્ત્રો હતા. એટલે આપણે એમાં કેવી શ્રદ્ધા હતી, આપણે પૂછતા જ નહોતા એવું કેવી રીતે થાય. જરા મને કહો તો ખરા કે ટાળું ખાઈએ અને આમ થઈ જાય, ટાળું નાખીએ પેલું થઈ જાય. એ કેવી, વોટ અ રિડિક્યુલસ થિંગ. આ કેવી હાસ્યાસ્પદ વસ્તુ છે. ટાળું ખાઈને માંદા પડે સારા થાય, શું થાય? અને એ શ્રાવણ મહિનામાં પાછું, હા, વરસાદના દિવસોમાં ટાળું ખાઈને માંદા પડે કે સારા થાય? ટાળું ના ખાવ તો માંદા પડો, ટાળું ખાવ તો સારા રહો. એ મારી પૂરી શ્રદ્ધા છે, મને વાંધો નથી. હું તો ખાલી કહું છું કે આપણે અક્કલનો ઉપયોગ કરતા જ નથી. આ શ્રદ્ધા કેવી શ્રદ્ધા હોય છે આપણી, કે શ્રદ્ધા એટલે જે કહે તે આપણે બરોબર આંખ મીચીને બરાબર બધું સાંભળી લઈએ. અને પેલા બાવાઓ આવે છે ને ઘેર, આ રુદ્રાક્ષના મણકો તમે ગળે પહેરજો ને તમને આમ થઈ જશે, એમાં શ્રદ્ધા રાખીએ છીએ આપણે તો. અને સોનું આપો ને સોનું રબર થઈ જશે, જેને આમ કરશો, પેલા ડબ્બામાં મૂકશો, પેલામાં કરશો, બધે શ્રદ્ધા તો રાખીએ છીએ. શ્રદ્ધા રાખવામાં આપણને કોઈ છોજ નથી હોતો, કઈ શ્રદ્ધા રાખવી નહીં, ના રાખવી. કદાચ એનો અર્થ એવો, અત્યારે આટલા ચર્ચા પછી મને સમજાય છે કે જ્યાં આપણો સ્વાર્થ સિદ્ધ થવાની આશા હશે ત્યાં આપણે શ્રદ્ધા રાખીએ છીએ. આનો અર્થ એવો દેખાય છે કે પેલો બાવો કે આટલું સોનું થઈ જશે, વાત સાચી છે, કારણ કે આપણે સોનાની જરૂર છે. આ કરશો સંતાન થઈ જશે, એ ગમે તેવી ઊંધી જતી પ્રક્રિયા આપે, કારણ કે આપણે જોઈએ છે. એટલે આપણે જયારે સ્વાર્થ હોય ત્યારે શ્રદ્ધા રાખીએ છીએ. એનો અર્થ કે આનો સ્વાર્થ સમજાશે તો શ્રદ્ધા થશે, બરાબર? આનો અર્થ આવો થઈ ગયો. જેવી શ્રદ્ધા ચુસ્ત, ત્યાં કેવી દ્રઢ શ્રદ્ધા. માણસ ના છોડે એટલે ના જ છોડે, ગમે તે ના કરી દો પણ ના જ છોડે. એનો જે કંઈ કરતો કે ના કરતો આવ્યો એ ના જ છોડે માણસો. જો એવી, કારણ કે એને ખબર છે કે એ થશે તો શું થશે, નહીં થાય તો શું થાય. જો અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શન, તત્વજ્ઞાનની કે મોક્ષની પ્રાપ્તિ થશે, એ ફળ એ જ એકમાત્ર સ્વાર્થ મનુષ્ય જીવનનો છે. એ જેવો પેલો સ્વાર્થ સંતાન હોવામાં કેવું સુખ છે, સંતાન નિરોગી હોવામાં કેવું સુખ છે, અને પતિ પત્નીના સંબંધો સારા રહેવામાં કેવું સુખ છે, પૈસા હોય તો કેવું સુખ છે. આ બધા સુખોની કેવી ખબર છે આપણને, વોટ ઇટ મીન્સ. આ સુખ એટલે શું, અને એ ના હોય તો કેવું દુઃખ છે, બરોબર ખબર છે આપણને. એટલે કેવો ત્યાં સ્વાર્થ સમજાય છે, એના કારણે કેવી શ્રદ્ધા જન્મે છે. એવો સ્વાર્થ જો અહીં સમજાય કે કિમ માને ન ધને નવાજી કરી પી પ્રાપ્તે ન રાજ્ય ન કિમ વા પુત્ર કલત્ર મિત્ર પશુભિ દેહે ન ગેહે ન કિમ. જેવી સમજ પડે કે અને ન વાજી કરી પી, હાથી હોય, ઘોડા હોય, પુત્ર હોય, મિત્ર હોય, કલત્ર હોય, તો શું? શરીરમ સ્વરૂપમ, આ શરીર સરસ હોય, ગુરોરમ વિપદ્મે મનુષ્ય લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. આ બધું હોય તોય શું? જો ગુરુજીના ચરણ કમળમાં મન ના લાગ્યું તો શું? તો આ બધાને શું કરવાનું? એવું જો મનમાં લાગવા મળે કે પરમ પુરુષાર્થ ધન, હાથી, ઘોડા, પૈસા, પત્ની, બાળકો કોઈ તો કશું છે જ નહીં. કિમ વા અનેન ધનેન વાજી કરીભિ પ્રાપ્તેન રાજ્યેન કિમ. રાજ્ય મળશે તોય શું? કિમ વા પુત્ર કલત્ર મિત્ર પશુભિ દેહેન ગેહેન કિમ. શરીર હોય તોય શું, ઘર હોય તોય શું, હાથી ઘોડા હોય તોય શું, સોના ચાંદી હોય તોય શું? ખરો પુરુષાર્થ તો ભગવાનને પ્રાપ્ત કરવા, મોક્ષ પ્રાપ્ત કરવો એ છે. એ જેટલો સ્પષ્ટ સ્વાર્થ તરીકે ઉભરી આવશે
એટલી શ્રદ્ધા એમાં પડશે. બરાબર? તો શ્રદ્ધા પ્રાપ્તિનો એક ઉપાય મળ્યો આપણને કે શ્રદ્ધા ભગવાને આપી હોય તો હોય, ના આપી હોય તો ના હોય, પણ સ્વાર્થ સમજવાનો પ્રયત્ન એ આપણે કરી શકીએ અને જો એ થાય તો શ્રદ્ધા થાય. એટલે હવે એ સિવાયની આપણી શ્રદ્ધા છે એને કેવી રીતે શ્રદ્ધા કેવી મને સમજ નથી પડતી. આપણી શ્રદ્ધા પેલી બધી શીતળા સાતમોમાં છે અને આપણી શ્રદ્ધા અમાય છે નહીં, આપણે નાસ્તિક તો નથી છે. આપણી શ્રદ્ધા પેલામાં છે ને આપણી શ્રદ્ધા આમાંય છે. પેલામાં શ્રદ્ધાનો અર્થ એવો થયો કે હું જીવ છું અને એ વસ્તુઓ મને પૂર્ણ કરશે. આમાં શ્રદ્ધા એવું કહે છે કે હું બ્રહ્મ છું. આ બેમાં શ્રદ્ધા રહી શકે કે ના રહી શકે નહીં? કેવું કેટલું દીવા જેવું ચોખ્ખું છે, કોઈએ પૂછવાની કે કહેવાની જરૂર પડતી જ નથી. બહુ સ્પષ્ટ છે કે બે વિષયમાં, કારણ કે એક બ્રહ્મ પૂર્ણતાની વાત કરે છે, એક જીવ અલ્પતાની વાત કરે છે. હું અલ્પ છું માટે અલ્પતાની પૂર્તિ માટે આ વ્રત કરો, આ જપ કરો, આ તપ કરો, આ સ્થાન કરો, આ બધું કરો, અને પૂર્ણ છે ને ઓનપ કરવાને માટે આ કરો. મારે પૂર્ણતાને ઓનપ કરવી અને અપૂર્ણતાને પણ બગલમાં મારી રાખવી. આ બે કેમ થશે? તો બે બાજુ શ્રદ્ધા કેવી રીતે રહેશે નહીં? એટલે એઝ એ કોન્સિક્વન્સ જેમ જેમ આમાં શ્રદ્ધા સ્પષ્ટ થતી જશે તેમ તેમ આપોઆપ પેલું માળખું છે ને એ આખું હચમચી ઉઠશે. ખબર પણ નહીં પડે કે ક્યારે છૂટી ગયું, ખબર પણ નહીં પડે કે પ્રયત્ન ના કરવો પડે કે પિયર છોડું. લગ્ન કરે, સાસરે જઈને પિયર છોડવાનું એવું ગોખે છે, કાલ પિયર છોડવાનું, કાલ પિયર છોડવાનું. ના, સાસરે જવાનો જ નિશ્ચય કરે, સાસરે જાય પિયર છૂટી જાય. આમ ત્યાં ગયા પછી 5-15 દાડા હવે તો કેવો પિયર જોડે એનો આસક્તિ છે અથવા પતિની સાથે કેટલો પ્રેમ છે એના પર આધાર રાખતું હશે. કે થોડાક દાડા અહીં રહેતી હશે પેલો જીવ ત્યાં હશે. હા, પિતાજી ઉઠ્યા હશે, રોજ બાપને ચા કરીને પાતી હોય કે કઈ કોણ ચા કરીને પાશે, મને યાદ કરશે ને આ કરશે ને પેલું કરશે ને, અહીંયા હોય એનો જીવ ત્યાં હોય. ધીમે ધીમે અથવા તો તરત પણ એ નિશ્ચય પેલું છોડવાનું નથી કરતી, અહીં પ્રેમ કરતી જાય છે, અહીં રહેતી જાય છે. પેલું ક્યારે પિયર છૂટી ગયું ખબર ના પડી. કયા દિવસે એને બાપને ભૂલવાનું શરૂ કર્યું, એની માં ભૂલાઈ ગઈ, ભાઈ બહેનો ભૂલાઈ ગયા, સ્કૂલ ભૂલાઈ ગઈ, મિત્રો ભૂલાઈ ગયા, શિક્ષકો ભૂલાય, કયા દિવસે ભૂલાઈ ગયા? નવું એવું ઘૂસી ગયું, બધું કાઢી મૂક્યું એણે. એવી આ નવી શ્રદ્ધા અંદર એટલી બધી ઘૂસી જાય, પેલી બિચારી વસ્તુઓ પાંગળી બની જાય, એને કોઈ સ્થાન જ નથી, કારણ કે જીવત્વને ઉભું રાખવામાં કોઈ રસ નથી આવે. અને માટે જીવત્વને દ્રઢ કરનારી જે શ્રદ્ધાઓ હતી ને એ ખસવા માંડે. આવી શ્રદ્ધા અહીં આપણે ઈચ્છીએ છીએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાળો એટલે જ્યાં ત્યાં બધે શ્રદ્ધા રાખે એ શ્રદ્ધાળુ નથી. આપણો શ્રદ્ધાળુ આ શ્રદ્ધાવાન છે એ જીવના પૂર્ણત્વમાં શ્રદ્ધા રાખનારો છે, જીવના અલ્પત્વને પૂરું કરવાના ઉપાયોમાં શ્રદ્ધા રાખનારો નથી. એનો અર્થ કે કર્મ વિભાગમાં નહીં, એ જ્ઞાન વિભાગ પ્રત્યે શ્રદ્ધાવાળો છે. આવી સ્પષ્ટતા થશે. શ્રદ્ધાલુત્વે ભવતી કશ્ચિદ મંદ પ્રસ્થાન. તો શ્રદ્ધા છે એનો અર્થ એવો થયો કે આગળના વિભાગોમાં શ્રદ્ધા હતી, એ સમજે છે કે હું શ્રદ્ધાળુ છું. હજુ આ વિષયમાં એવી સ્પષ્ટ શ્રદ્ધા નથી થઈ, અહીં હજુ એને સ્વાર્થ સમજાયો નથી. એટલે શ્રદ્ધા છે પણ એ એટલી બધી તીવ્ર નથી બની, કારણ કે સ્વાર્થ તીવ્ર નથી થયો. માટે મંદ પ્રસ્થાન. જો ગરજ સમજાય તો મંદ પ્રસ્થાન રહે જ નહીં. ગરજ સમજાય કે પાણીમાં ગયા છીએ આપણે અને જો એક ડગલું આગળ ભર્યું તો પડ્યા, નીચે 100 વર્ષ પૂરા થઈ જશે, પાછા આવો પછી ઉધારીએ ખરા આપણે. જેવી ગરજ સમજાય તત્ક્ષણ ઉપાય કરીએ આપણે. એમાં વાર હમણાં કરું છું એનો અર્થ કે એ સ્વાર્થ સમજાયો નથી. એટલે મંદ પ્રસ્થાન એટલે કે આગળ ચાલવા માટેની તત્પરતાનો અભાવ ત્યારે જ રહી શકે જ્યારે એનો સ્વાર્થ એટલો ઓછો સમજાયો હોય. તો ક્યારેક એવું બને શ્રદ્ધાલુતે ભવતી કશ્ચિદ મંદ પ્રસ્થાન. અતઃ આવું પણ થતું હોય છે તો એનું ધ્યાન દોરે છે કે તું માને છે કે તું શ્રદ્ધાવાળો છે, તારી ઝડપ કેમ નથી આવતી? એટલે ભાષ્યકાર મહારાજે કોઈ તત્પર ગુરુ હવે એનો ઉપાય શું કરવો? આવી ખબર તો પડી ગઈ કે આપણી શ્રદ્ધા તો ભાઈ મંદ છે, તત્પરતા નથી આવતી, કારણ કે સ્વાર્થ સમજાતો નથી. બ્રહ્મ જ્ઞાન લોકો કહે છે આ શું છે આત્મજ્ઞાન, બધા કેમ એની પાછળ પડ્યા છે, ખબર નથી. કારણ કે એને તો સમજ નથી પડતી કે હું બ્રહ્મ થઈશ તો શું થશે, બ્રહ્મ છું એટલે શું, હું જીવ છું એટલે એવી બધી કે હજુ બેસતો નથી, એટલે ગૂંચવાયા કરે છે કે શું કરવું. જો એવું હોય તો પછી
ગુરુ ઉપાસનાદો અભિયુક્ત, તો ગુરુજીની સેવામાં લાગી. પેલો તત્વમસીથી નીકળી ગયો તો પહોંચી ગયો, એને કંઈ પ્રશ્ન નથી આવતો. પણ જો એવું લાગતું હોય કે હજુ તત્પર જે શ્રદ્ધા એટલે પ્રમા જન્મ, એને શ્રદ્ધા કહેવાય. ભાઈ આ આંખની સામે આવ્યું કે આ શું છે, અને તરત જ પ્રમા જન્મી કે આ કેસરી છે. શ્રદ્ધાનું ફળ પ્રમા છે, જ્ઞાન. શ્રદ્ધાવાન લોકો જ્ઞાન, જ્ઞાન એટલે પ્રમા. તો શ્રદ્ધા હોય એટલે પ્રમા જન્મે, બાધિત જ્ઞાન જન્મે. બહુ શ્રદ્ધા છે, બહુ શ્રવણ કરું છું, પ્રમા જન્મતી નથી. એનો અર્થ મંડપ પ્રસ્થાન છે, હજુ જોઈ એવી તત્પરતા આવતી નથી. તો પછી ગુરુ ઉપાસનાદો અભિયુક્ત, ગુરુજીની ઉપાસના વગેરેમાં એ અભિયુક્ત છે, નિષ્ઠ છે. ચાલો પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.